પણ ઘણા શુભ ચિંતકો એવા હોય, ઘણા આપણા શુભ ચિંતકો એવા હોય કે શુભ આપણું થાય અને ચિંતા ઈવડાઈને થાય. કહેવાય શુભ ચિંતક, પણ શુભ આપણું થાય ને ચિંતા એને થાય. હા, હમણાં એક શુભ ચિંતકે મને સલાહ આપી, બોલો. મારા શુભ ચિંતકે મને સલાહ આપી, મને કે વાઇફ સાથે તમે ગમે એટલી દલીલ કરશો, વાઇફ સાથે તમે ગમે એટલી દલીલ કરશો, તમે કોઈ દી નહીં જીતો. એની કરતાં તમે એને એક નાનકડી એવી તમારી સ્માઇલથી હસાવો. મેં કીધું વાત સાચી છે ને, આમે આ તો આપણા શુભચિંતક છે, ખોટું થોડા કહે. એટલે મેં વળી ઘેરે જઈને ટ્રાય કરી, જ્યાં કામ કરતી હોય ને આડો ઉભો રહીને જરાક સ્માઇલ કરું, જરાક હસો ને એ કામમાં એને હું નડતો તો. હવે એ મને ખબર નહીં, અને એનો મગજ ફાટી ગયો. મને કે હમણાં બહુ ભૂત ચડ્યું, કાં દાંત કાઢવાનું, ઉતારવું જોશે. કીધું આ તો આપણને ધંધે લગાવે. પણ એક પતિએ પત્નીને કીધું કે હું વિદેશ જાઉં છું. એટલે એની પત્નીએ કીધું કે આમ જો ભારતમાં રહ્યો, વિદેશ ભલે જાઓ, હું બધા દેશનું કહી દઉં કે ભારતમાં રહ્યો તો તમે મારી સાથે સાડી મોકલજો, દુબઈ જાઓ તો મારી સાથે ગોલ્ડ લાવજો, ઘરેણા મોકલજો, ફ્રાન્સ જાઓ તો મારી માટે સરસ મજાના પરફ્યુમ્સ લાવજો. એનો પતિ કે હું નરકમાં જાઉં. હા, એ કે હું નરકમાં જાઉં. ત્યારે એને ઘરવાળીએ કીધી કે તો એક સરસ મજાનો વિડીયો બનાવીને મોકલજો તમારો, જેથી મને ખબર પડે કે બૈરીને હેરાન કરવા વાળાના ત્યાં શું હાલ થાય છે. ફોનમાં એક પ્રેમિકાએ એના પ્રેમીને ફોન કર્યો કે હલો, શું કરે છે મારું ગલુડિયું? આન ફોન છોકરાનો એના પપ્પાના હાથમાં, છોકરો ઉઈ ગયેલો, એને પપ્પાએ કીધું એ કે બેન ગલુડિયું અત્યારે સૂઈ ગયું છે અને હું એનું કૂતરું બોલું છું. તું મૂકી દે. પણ બહુ સાચી વાત એ છે કે શ્વાસની તકલીફ હોય ને સાહેબ, શ્વાસની, તો એની દવા મળે. શ્વાસની તકલીફ હોય તો એની દવા મળે. બાકી વિશ્વાસની તકલીફ હોય ને એ આખી જિંદગી રજળે, એની દવા ન હોય, એ તો રાખવો જ પડે. એક જણાએ હમણાં ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ આપણે શું અનલિમિટેડ ખાઈ તોય આપણું વજન ન વધે? બોલો, અનલિમિટેડ ખાવું અને પછી વજન નથી વધારવું? આવા તો અઘરા સવાલ પૂછે. શું આપણે અનલિમિટેડ ખાઈ તો આપણું વજન ન વધે? ડૉક્ટરે માથાના એણે કીધું કે છે ને, છે બકા, એવી ઘણી વસ્તુ છે જે ગમે એટલું ખાઈ તો બી આપણું વજન ન વધે. ઓલો કે પણ સાહેબ કયો તો ખરી. ત્યારે ડૉક્ટરે કીધું કે જો બગાસા ખાવ, છીંક ખાવ, ઉધરસ ખાવ, હિંચકા ખાવ, માન ખાવ, ભાવ ખાવ, માર ખાવ, ધક્કા ખાવ, પૈસા ખાવ, માથું ખાવ. બોલો કે બસ સાહેબ બસ. હા, આ બધું ગમે એટલું ખાવ, અમે તમારું વજન ન વધે. પણ એક જ્યોતિષીએ વર્ષો પહેલા મને કીધું હતું, હા, એસ્ટ્રોલોજિસ્ટ, કે તમારે ડૂબવાની ગાત છે. એટલે જિંદગીના આટલા બધા વર્ષો સુધી હું કૂવા, તળાવ, વાવ, નદી, સરોવર, ટૂંકમાં બધે પાણીથી આગો રહ્યો. મેં કીધું જ્યારે ત્યાં પાસે જાય દરિયે એટલે આપણને યાદ આવી જાય જ્યોતિષની વાત, આ સાચવવાનું છે. એટલે આટલી બધી સાવચેતી રાખીને હાલો. તો હમણાં 2 વર્ષ પહેલાં કોરોનામાં, એ વખતે નવરા હતા ને, શેર બજારમાં ડૂબ્યો. મૂળ ડૂબવાની ગાત હતી, એને ડૂબવાનું કીધું હતું, એવું નહોતું કીધું પાણીમાં ડૂબ. આમાં નહીં તો આમાં ડૂબ્યા. બોલો. પણ હમણાં એક બહેનોની નવી ડિમાન્ડ આવી, બોલો. હા, મહિલાઓએ હવે એક નવી ડિમાન્ડ મૂકી છે. એ કે આ કુકર છે ને, જે પ્રેશર કુકર, એ સીટી વગાડે ને ત્યારે એવા કુકર બનાવવા જોઈએ કોઈ કંપનીવાળાએ કે સીટીની આરવાર એના નંબરે બોલે, 1, 2, 3. આમાં શું છે કે આપણે વોટ્સઅપમાં હોય, ઇન્સ્ટામાં હોય તો ભૂલાઈ જાય છે. ખબર રહે ને નંબર બોલે ત્યારે કેટલી વાગી. પણ એક ભાઈને સવાલ પૂછ્યો, એ કે તમે માની લો કે તમને ભગવાનનો અચાનક ભેટો થઈ જાય તો
ત્યારે એ ભાઈ કીધું ઈ કે માની તો લઉં, પણ પેલા મારે ઈ ચેક કરવું પડે કે ભગવાન મારી ઘરે આવ્યા છે કે હું ભગવાનની ઘરે ગયો છું. એમાં મારી ઘરે આવ્યા હોય તો કાંઈ વાંધો નથી, પણ આપણે ત્યાં જઈએ તો પછી પાછા આવવાના વાંધા પડે. જીવન ખરેખર ક્યારેય દુઃખ આપતું જ નથી. બહુ મજાની નાનકડી વાત. જીવન ક્યારેય દુઃખ આપતું જ નથી, પણ જીવનમાં લીધેલા અમુક નિર્ણયો એ માણસને હેરાન કરી નાખે છે. સાચા સમયે સાચો નિર્ણય લેવાઈ જાય તો કાંઈ વાંધો જ નથી. હા, પણ અમુક સમયે ખોટા નિર્ણય લેવાઈ જાય તો એમાં બહુ મુશ્કેલી થાય છે. આ લગ્નને એવા જ છે ને, લગ્નમાં ઇલેક્ટ્રિસિટી જેવું છે. જો બે સાચા છેડા છે એ દેવાઈ જાય, એસી ડીસી પાવરના છેડા આવે, જે ઇલેક્ટ્રિક જાણતા હોય, વિદ્યુત વિષયને ખબર હોય, સાચા છેડા દેવાઈ જાય તો કાયમ માટે અંજવાળું. અને જો ખોટા છેડા ભેગા થાય ભડાકા નિર્ણયો બહુ મહત્વના. પણ શેર બજારની વાત હું આપને કરતો હતો એટલે ફરી બીજી વાત એક યાદ આવી કે શેર બજાર એવી વસ્તુ છે, ખરેખર માણસ ક્યારે એમાં માર ખાઈ જાય કંઈ નક્કી નહીં. અનુભવી છે એ બધાને ખબર હોય. પણ મારા એક મિત્રને મેં પૂછ્યું તું વળી, મેં કીધું હે ભાઈ અત્યારે મેં કીધું શેર બજારમાં શું લેવાય? મને કે ભગવાનનું નામ લેવાય, એમાં બીજું કાંઈ ન લેવાય. પણ વાત નીકળી જ છે શેર બજારની, ત્યારે કવિનું નામ મને ખબર નથી, પણ બહુ સરસ મજાની જેણે લખી એણે બહુ અદ્ભુત રચના છે, સુંદર રચના છે. બે કડી આપને સાંભળવી ગમશે શેર બજારની. કે રૂપિયા મૂકી અને અમે શેર લઈ આવ્યા. રૂપિયા મૂકી અને અમે શેર લઈ આવ્યા, ઊંઘ મૂકી અને ઉજાગરો ઘેર લઈ આવ્યા. કારણ કે ત્યાં રોકી દીધા પછી આપણે જ ઉજાગરો. રૂપિયા મૂકીને અમે શેર લઈ આવ્યા, ઊંઘ મૂકીને ઉજાગરો ઘેર લઈ આવ્યા. હાથના થશે 70 ને પછી કરશું લીલા લહેર. 7 થશે 70 ને પછી કરશું લીલા લહેર. બની શેખ ચલી અને કાગળિયાનો ઢેર લઈ આવ્યા. હા, ઢગલો કે ભુરાયો થયો છે આખલો ને કરે છે દોડમ દોડ. ભુરાયો થયો છે આખલો અને કરે છે દોડમ દોડ. હવે રૂપિયા નહીં રોકી તો લોકો કહેશે વોટ. લે, તમે શેર બજારમાં નથી રોકતા, લોકો કહેશે વોટ. લોક લાજે અમે મોટો લોટ લઈ આવ્યા. લોક લાજે અમે મોટો લોટ લઈ આવ્યા અને મૂકીને ધોતિયું લંગોટ લઈ આવ્યા. માંદો પડી ગયો આખલો, હવે માંદો પડી ગયો આખલો, એને પકડી લીધો ખાટલો. માંદો પડી ગયો આખલો, એને પકડી લીધો ખાટલો. ટેકા માટે અમે કાકઘોડીની શેર લઈ આવ્યા. રૂપિયા મૂકીને અમે શેર લઈ આવ્યા. રૂપિયા મૂકીને અમે શેર લઈ આવ્યા. પણ આપણી ગાડી લઈને આપણે ક્યાંક જતા હોય ને રસ્તામાં ગાડી જો આપણા વાંક વગર કારણ વગર કોકની સાથે ભટકાઈ જાય અને પછી આપણા મોઢામાંથી જે ભાષા નીકળે એ આપણી માતૃભાષા. બાકી બધું ગ્રામર છે. કારણ કે એ વખતે જે નીકળે ને એ જ આપણી સાચી ભાષા હોય. શું હોય એ તો કાંઈ મારે કહેવાની જરૂર નથી. પણ અમારે ભાવનગરમાં હમણાં એક યુવાને બેરોજગારીથી કંટાળી, હાવ નવરો બિચારો, એટલે બેરોજગારીથી કંટાળી અને પછી પંખા ઉપર એક દોરડી બાંધી, રસ્સી બાંધી અને એક ઝાટકે પંખો નીચે ઉતારીને વેચી દીધો. આપઘાત થોડા કરે, જઈને પંખો વેચીને રોકડા કરી આવ્યો. બેરોજગારી કાલ વહી જાય. અને ખરેખર આમ જ હોવું જોઈએ. એમાં કાંઈ હરેરી માણસ ગુજરી જાવે ને આપઘાત કરી લેવાની જરૂર નથી. આ કેવો મોંઘો મનુષ્ય દેહ 84 લાખ યોનીમાંથી ફરી ફરીને આવ્યાથી માણસને મળ્યો હોય અને માણસ નાની નાની વાતોમાં સુસાઇડ કરી નાખે, આપઘાત કરી નાખે. હા, પંખો વેચી દેવાય, ભલામણ રોકડા કરી લેવાય, જે મહિનો ટૂંકો થઈ ગયો. પણ મારો મિત્ર આવે છે અઘો, જે દરેક અમારે હાસ્યના આ વિડીયોની અંદર આવતો હોય છે. મારો પરમ મિત્ર હાસ્યની મને અવનવી અદ્ભુત વાતો આપે. એ અઘો હમણાં એની દુકાને એનો એક ખાસ વાંઢો એક ભાઈબંધ આવતો હતો. એના લગ્ન નહીં થયેલા, એની પાસે આવે એટલે એને પૂછ્યું કે ગુગો એનું નામ, કે ગુગા કે તમને તમારે શેઠ હમણાં ઓલું ફિલ્મ જોવા લઈ ગયા હતા, કે કાશ્મીર ફાઇલ્સ? ગુગો કે હા, કે આખા સ્ટાફને લઈ ગયા હતા બધાને, સાહેબ શેઠ એના ખર્ચે લઈ ગયા હતા, બહુ મજા આવી. શેઠે કાશ્મીર ફાઇલ બતાડી દીધી છે. હવે મને જો એ વાંઢો હતો ગુગો, એ કહેતો હતો, હવે મને જો શેઠ એક સરસ મજાની કન્યા બતાવી દે ને તો પછી એ કન્યાને કાશ્મીર હું બતાડી દઉં. મારા એ તારો પ્રશ્ન.
વાંઢા એટલે અમુક એવા વાંઢા હોય, નખશીખ વાંઢા હોય. પોલીસે હમણાં એક એલ લખેલું સ્કૂટર લઈને એક બેન નીકળી, બેનને ઊભા રાખ્યા. એલ એટલે લર્નિંગ, શીખે છે, આ એવો અર્થ થાય. એ એલ લખેલું સ્કૂટર લઈને નીકળ્યા ને એ બેનને ઊભા રાખ્યા. ને બેનને ઊભા રાખીને પોલીસે એને સમજાવતા હતા કે બેન તમને ખબર નથી આવી રીતે એલ લખેલું સ્કૂટર લઈને તમે એકલા રોડ ઉપર નીકળી જાવ છો? તમારી સાથે એક પરમેનન્ટ લાયસન્સ વાળી વ્યક્તિ પાછળ બેસેલી હોવી જોઈએ, આવો નિયમ છે, તમને ખબર નથી? ત્યારે એ બેને પાછળ જોઈને કીધું કે લે ઈવડે એ ક્યાંક પડી ગયા લાગે છે. ઘેરેથી તો લઈને નીકળ્યા હતા મુદ્દો, બેને રસ્તામાં ક્યાં પાડી. હમણાં હું ગાડી લઈને નીકળ્યો હતો, ત્યાં મારી આગળ એક બેન એક્ટિવા લઈને જતા હતા. એ એક્ટિવા લઈને જતા હતા, એ બેન ઓચિંતાને વળી હું ખબર કે ખાડો આવ્યો છે કે સપનું આવ્યું હોય, એ બેનને બેન પડ્યા હેઠા. હવે સ્વાભાવિક છે, સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાવાળા આપણે. મેં તરત ગાડી સાઈડમાં રાખી, મેં કીધું બેનને કાંઈક હેલ્પ કરીએ, ઊભા કરીએ. એને મેં ગાડી ઊભી કરી દીધી. પછી ગાડી પાસે જઈને ઊભી કરતો હતો, જે બેન પાસે જતો હતો ત્યાં એ બેન કે લે ઊભા રહ્યો ઘડીક વાર ઊભા રહ્યો. કે મેં કીધું શું છે? મને કે પહેલાં એક મારો ફોટો પાડી દો ને, સરસ મજાની મારે સ્ટેટસમાં મૂકવું છે. હું ભપ થઈ ગઈ. તું ભપ થઈ ગયા, વાંહે ટ્રાફિક જામ થઈ ગયો બેન. પણ ઉનાળાની ઋતુ એપ્રિલ મે એટલે વેકેશનનો આમ સમયગાળો, પણ આમ ઘરની અંદર ઘઉં અને મસાલાની સિઝન. બહેનોને આ 2-3 મહિનામાં આ બહુ ચિંતા હોય. એ ઘઉં લાવવાના ને પછી ઘઉં વળી સફાઈ કરવાના. હમણાં એક ભાઈ કહેતા હતા મને કે હે ભાઈ કે કોઈની પાસે એવો મેસેજ છે? મેં કીધું કેવો? મને કે 11 જણાને તમે મોકલો એટલે ઘઉં વીણાઈ જાય, 21 જણાને મોકલો એટલે એરડિયું દેવાઈ જાય, 31 જણાને મોકલો એટલે ટીપડા ભરાઈ જાય. મેં કીધું હવે એ કાંઈક એવો કાંઈક મેસેજ આવતો હોય તો સારું કીધું. પણ એક ભાઈને એમણે મૂછ છે ને, મૂછ કાળી વાળ ધોળા, મૂછ કાળી વાળ ધોળા. એટલે એક જણે પૂછ્યું કે આમ કેમ? કે આ મૂછ તમારી કાળી ને વાળ હાવ ધોળા થઈ ગયા. એ ભાઈ કે મૂછ છે ને એ વાળ કરતા 18 વર્ષ નાની છે, એટલે એ કાળી છે, વાળ 18 વર્ષ જૂના. પણ એવું ક્યારેય ન વિચારવું સાહેબ જિંદગીમાં, એવું જિંદગીમાં ક્યારેય ન વિચારવું કે કામ આપણે કરીએ છીએ અને સફળતાનું યશ એ બીજા લઈ જાય છે. કારણ કે બડે માનુસો તને ભાગા. જિંદગીમાં જીવન મરણ જસ અપજસ આ બધું છે ને પરમાત્માએ નક્કી કરેલું હોય છે. હા, એ વર્ષોથી બળે છે ઘી અને રૂની વાટ, પણ છતાંય લોકો શું બોલે છે કે દીવો સળગે છે, દીવો બળે છે. એટલે એવું જિંદગીમાં છે જ નહીં. હા, એક બેન હમણાં મહેંદી મુકાવતા હતા પાર્લરમાં, બરોબર હથેળીમાં વચ્ચોવચ એણે એના પતિનું નામ લખાયું. ઓકે, પૂછો આમ કેમ? બરોબર હથેળીમાં વચ્ચે પતિનું નામ લખાવવાનું કારણ શું? એ બેન કે આપણી મુઠ્ઠીમાં રહે ને, એમ રહેતા. પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, ને 2-4 કામ જો સારા થાય તો ઘણું છે. લવલેશ ડર નથી મોતનો મુજને, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. હમણાં એક ગાયનેક હોસ્પિટલ, એનો મેટર્નિટી વોર્ડમાં એક બેનની ડિલિવરી થઈ, બાળકનો જન્મ થયો. એટલે નર્સ છે એ બાળક લઈ અને હાથમાં બહાર આવી અને જે બેનના ઘરવાળા હતા હસબન્ડ, એટલે કે આ બાળકના પિતા, એના હાથમાં આપ્યું. એ ભાઈ આ બાળકને ખાલી અડધી મિનિટથી પોણી મિનિટ હાથમાં રાખી અને તરત જ એના મોટા ભાઈ બાજુમાં હતું એને પાસ કર્યું. એ ભાઈએ તરત અડધી મિનિટ રાખીને એના ઘરના, એટલે આ બાળકના દાદા મોટા બાપુજીને બા એને આપ્યું. એણે અડધી મિનિટમાં પાસ કરી અને નાના એનાથી નાના હતા એને ભાઈને ઘરનાને એના હાથમાં આપ્યું. એણે વળી એના બાળકના નાના નાની હાજર ત્યાં હોસ્પિટલમાં ડિલિવરી માટે, એટલે એમના નાનીના હાથમાં આપ્યું. નાનીએ વળી નાનાના હાથમાં આપ્યું. ક્યાંય બાળક અડધી મિનિટથી વધારે રોકાય નહીં. અને પછી છેલ્લે ફરતું ફરતું દાદીના હાથમાં આવ્યું એ બાળક. અને દાદી પાસેથી જ્યારે દાદાના હાથમાં એ નાનું એવું છોકરું આવ્યું ત્યારે છોકરાએ પૂછ્યું દાદાને, એ કે દાદા આ બધું હું માંડ્યું છે? હજી તો હું હાયલો આવું છું અને તમે મને આમથી આમ ઘૂમરે ચડાવ્યો. અને ત્યારે દાદાએ કીધું એ કે દાદા બેટા આ બધા જેટલા અહીંયા તને ફેરવે છે ને એ બધાય વોટ્સએપથી ગ્રસિત છે. હા, એ બધા ફોરવર્ડ કરવામાં માને છે. અને આમે તું તો હજી માર્કેટમાં નવો આવ્યો છે. હા, એટલે તને તરત ફેરવા કરે છે એક હાથમાંથી બીજા હાથમાં. આવા વોટ્સએપના યુગમાં મોબાઈલ
ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા, આમ ઘડીક વાર જો 15 મિનિટ 20 મિનિટ મોબાઈલ હાથમાં લઈને તો મોબાઈલ માણસને મંડે પૂછવા, માલિક જીવો છો કે ગુજરી ગયા? હા, એને ચિંતા થવા માંડે. એટલે વોટ્સએપ તો કહી દઉં, આમ તો ઘણી વાર કહી ચૂક્યા છીએ, પણ ફરી યાદ આવ્યું એટલે લઈ લઉં કે વોટ્સએપ એટલે સેમ નાના બાળકની ચડ્ડી જેવું. ભલે કાંઈ હોય કે ન હોય, પણ ઘડીએ ઘડીએ ચેક તો કરવાનું. બાકી અમુક લોકોના નંબર ફોનમાં મેન તમે એટલે જ સેવ કરી રાખ્યા હોય કે આનો ફોન આવે ને તો ઉપાડવાનો નથી. ફોન કરવા માટે ન રાખ્યા હોય, ફોન આવી જાય તો આપણને ખબર પડે કે હા આનો છે, એ રિસીવ નથી કરવાનો. પણ બહુ કડવું સત્ય એ છે સાહેબ કે માણસ જ્યારે કામયાબીના શિખર ઉપર હોય ને ત્યારે એ પોતાનાને ભૂલી જાય છે. કામયાબીના શિખરે માણસ જ્યારે પહોંચે ત્યારે પોતાનાને ભૂલી જાય છે, અને એનો એ માણસ જ્યારે બરબાદીની કગાર ઉપર આવીને ઊભો રહે ને ત્યારે પોતાના એને ભૂલી જાય છે. હા, એટલે ગમે એટલા આગળ વધી જાય પણ આ ભૂલાય નહીં. હમણાં બજારમાં મારા ઘરના વળી મને કે હાલો ને થોડીક વસ્તુ લેવી છે, તો એ કે મારી હારે માર્કેટમાં. તે હું માર્કેટમાં ગયો ને એ એક દુકાનમાંથી કંઈક ખરીદી કરતી હતી. હું બહાર ઊભો રહ્યો તો ત્યાં બહાર એક ફેરીઓ ઊભા પોતા વેચે. ઓલા ઊભા આમ આમ નાખીને આમ કરવાના હોય ને, એ ઊભા પોતા વેચે. એટલે એ ફેરિયા એ મારી આજુબાજુમાં ઘણી બધી લેડીઝ હતી, ઘણી બધી બહેનો સ્ત્રીઓ ઊભી હતી, તોય મારી પાસે જ આવીને મને પૂછ્યું, એ કે સાહેબ ઊભું પોતું લેવું છે? ઘડીક તો મને એમ થયો, મેં કીધું સારું ક્યાં ક્યાં સુધી વાત પહોંચી ગઈ છે. પણ આજકાલનો માહોલ એવો છે સાહેબ કે નર્સરીની અંદર એડમિશન લેવાનું હોય, બાલ મંદિરમાં નર્સરીની અંદર એડમિશન લેવા માટે વાલીઓ, પેરેન્ટ્સ એટલી બધી દોડાદોડી કરતા હોય, એટલી બધી હડિયાપાટી કરતા હોય, અને એમાંય અમુક સિટીમાં અમુક નામાંકિત શાળાઓ હોય ત્યાં તો આગલા દિવસે રાત્રે લાઈનમાં ઊભું રહી જવાનું વાલીને ફોર્મ લેવા માટે. ત્યારે તો સવારમાં એને એડમિશન માટેનું ફોર્મ મળે નહીં, આખી રાત વાલીઓ ત્યાં સૂઈ જાય, લાઈનમાં ઊભા રહે, અને ત્યારે સવારે બારી ઉઘડે ત્યારે ફોર્મ મળે. આવા કષ્ટો વેઠે ત્યારે મને એ વિચાર આવ્યો કે MA BEd થયો, મારી 18 વર્ષની શૈક્ષણિક યાત્રામાં મારા બાપુજી મારી નિશાળે માત્ર 2 વાર આવ્યા, અને એ એટલે કે 2 વાર હું એના ચંપલ પહેરી ગયો હતો એટલે. હા, બાકી એને ખબર જ ન હોય ક્યાં ભણતા હતા, શું ભણતા હતા, ને છતાંય બહુ સારું ભણતા હતા ને સારું જીવન જીવતા હતા. ને અત્યારે મા બાપને કેટલી બધી ચિંતા છે બાળકો માટે. અને એ એડમિશન લઈ લીધા પછી આમ જાણે પેરેન્ટ્સ મિટિંગ તો આ અત્યારના જમાનામાં આવ્યું. અત્યારે બધી આ સિસ્ટમને આ પ્રથાઓ આવી. બાકી અમે ભણતા હતા ત્યારે, અને મારી ઉંમરના જેટલા વિડીયો સાંભળે છે અને અહીં બેઠા છે એ તમામ લોકોને ખબર છે કે ત્યારે પેરેન્ટ્સ મિટિંગ જેવી કોઈ સિસ્ટમ જ નહોતી. સાહેબ જાતે પોતે ઘેરે આવતા, જે ભણાવતા એ સાહેબ પોતે ઘેરે આવે, ઘેરે આવીને ફરિયાદ કરીને માર ખવડાવે રૂબરૂમાં, અને પછી ચા પાણી પીને પાછા વૈયા જાય, નાસ્તો કરીને જાય. બોલો, આવી તો પેરેન્ટ્સ મિટિંગ હતા. અમારા ગામમાં એક નવી બેંકની એક બ્રાન્ચ ખુલી હમણાં. હવે એમાં એક છોકરી બિચારી બહારના સ્ટેટમાંથી હિન્દી ભાષી, મૂળ હિન્દી બોલે, એ ત્યાં નોકરીએ એમની પોસ્ટિંગ થયું એટલે ત્યાં આવી. હવે ગામના જ અમારા એક રવજી બાપાને લોનની જરૂર પડી. બાપા બેંકમાં ગયા, ટાક 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 કરતી લાકડી લઈને ઓલી છોકરી પાસે જઈને કીધું, બેન કે હો બોલો બાપા ક્યાં હે આઈએ. બાપાએ કીધું લોન જોતી, લોન એક 25,000 રૂપિયાની જરૂર છે, એટલે લોન જોઈ છે બેટા. એટલે છોકરીએ કીધું એ કે મિલેગી, ક્यों नहीं मिलेगी, लेकिन आपका खाता है? છોકરીએ હિન્દીમાં પૂછ્યું, બાપા ગુજરાતીમાં સમજાય કે ખાતા હે ને બેટા, 3 ટાઈમ ખાતા હે, સવાર બપોર સાંજ ખાતા है, ક્યારેક તો ભૂખ लगती है तो रोंठाई करता है. बोली छोकरी गोटे चढ़ी. ये कि एम नहीं, ऐसे नहीं पूछती, मैं आपको ये पूछ रही हूँ कि यहाँ इस ब्रांच में आपका खाता है? बापा के लाए गगी तू कहती हो तो कल त्या आया खाता है, टिफिन लઈને આવી છે. હા, તારી હટવી લેતો આવે, ગોટે ચડાવી દે. બોલો, કદીક સીધું કદીક આડું, કદીક સીધું કદીક આડું, ચાલ્યું કરવાનું આ ગાડું. આમને આમ જ હાલવાનું છે સાહેબ. કદીક સીધું કદીક આડું, ચાલ્યું કરવાનું આ ગાડું. કર્મની ઘંટી દળતી રહેવાની, ક્યારેક થોડુંક ઝીણું
ક્યારેક થોડુંક જાડું. હા, કર્મની ઘંટી દળતી રહેવાની, ક્યારેક થોડુંક ઝીણું, ક્યારેક થોડુંક જાડું. સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડું. સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડું. અને આ જીવન છે જ આળવિતરું, આ જીવન છે જ આળવિતરું. બસ દિલથી થોડુંક જીવી લ્યો, દિલથી જીવી લ્યો થોડુંક. આ સપનાઓ ઈચ્છાઓનું એવું છે કે હુતા હુતા આવે ને જે એ સપના નથી. હુતા હુતા નીંદરમાં જે આવે એ સપના નથી, પણ સપના એ છે કે જે તમને સુવા ન દે, નીંદરમાંથી જગાડી દે, એનું નામ સપના છે. હા, ની પૂરા કરવા માટે એટલી મહેનત કરવી પડે. ક્યાં સુધીની મહેનત કરવી પડે કે દુનિયાની કોઈ પણ ચીજ વસ્તુ છે ને એ તમને જ્યારે સસ્તી લાગવા માંડે ખરીદવા માટે, ત્યારે સાહેબ સફળતા મળી કહેવાય. હા, કોઈ પણ વસ્તુને તમે ભાવ પૂછ્યા વગર જ્યારે ખરીદી શકો ત્યાં સુધીની મહેનત માગી લે છે સફળતા. એમને એમ નથી સફળ થવાથી. તો હમણાં એક બેન હવારમાં વહેલા ઉઠીને જોગિંગ કરવામાં, વોકિંગ કરવા માટે નીકળ્યા, વહેલા ફરવા માટે. અને પછી થોડુંક હાલ્યા ને પરસેવે રેપઝેપ થઈ ગયા. પછી એને વિચાર કર્યો કે ઓહો, આ પૃથ્વી કેટલું ફરે છે, પૃથ્વી છે એ કેટલું ફરે છે ને તોય કેવી ગોળ મટોળ છે. આમાં ફરવા ગયા કાંઈ ફાયદો નહીં થાય, હાલો પાછા ઘેરે જઈને ગોદડું ઓઢીને હોઈ ગયા. મારા હરખામણી કોની યારે કરી નાખે. એક પતિ પત્ની વચ્ચે જોરદાર ઝઘડો થયો હમણાં, બે જણા વચ્ચે એવો ઝઘડો થયો અને જોરદાર ઝઘડો થયો. એમાં એ બેન છે એ રીસાઈ ગયા ને, એ તો સુટકેસ પેક કરી, એ તો ઉપડ્યા પપ્પાને ઘરે પિયર. પણ પિયર જતા જતા એને એમ થયું કે આજે આને સબક શીખવાડી દેવો છે. એટલે એને રસ્તામાંથી એના હસબન્ડના ફોનમાં મેસેજ કર્યો. મેસેજમાં એણે લખીને કીધું એ કે આમ જો હવે છે ને, હવે આપણે કોઈ દી મળવાના નથી, તમે છે ને તમારા મોબાઈલમાંથી મારો નંબર ડિલીટ મારી દેજો. એના હસબન્ડે સામો રિપ્લાય આપ્યો એ કે તમે કોણ? મેસેજ આવે એ પહેલા એને તો ઉડાડી દીધો. એટલો દખી હોય છે. પતિ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું કે આજે જમવાનું કેમ નથી બનાવ્યું, સવાલ પૂછ્યો એની પત્નીને. એટલે એની પત્નીએ કીધું કે પડી ગઈ હતી ને તે લાગી ગઈ. એનો પતિ કે પણ હું પડી ગઈ હતી, હું લાગી ગઈ. ત્યારે એની ઘરવાળીએ ચોખવટ કરી કે કાંઈ નહીં, હું તકિયા ઉપર પડી ગઈ ને પછી આંખ લાગી ગઈ એટલે ઊંઘ આવી ગઈ. હુઈ ગઈ એમ નથી કહેતી. પણ કહેવતો જૂના જમાનાની પ્રચલિત બહુ સરસ મજાની કહેવતો. આપણે એમ થાય ક્યાં રખા હે, કહેવતમાં ક્યાં રખા હે, નામમાં ક્યાં રખા હે. નામનો તો બહુ મોટો મહિમા છે સાહેબ. હા, નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોધ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. નામનો બહુ મોટો મહિમા છે. થોડાક મારે તમને એક્ઝામ્પલ આપવા છે. હા, દાખલા તરીકે નામ હોય હિંમત. કોકનું નામ હોય હિંમત પણ એ પાસે કૂતરાથી બીતો હોય. ખાલી નામ જ હિંમત હોય. કોકનું નામ હોય ધનસુખ પણ બિચારાને ધનનું મૂળ સુખ નહીં, જરાય સુખ નહીં. આ તો ગામ પર બિચારો ઊંચી ના માગતો હોય. નામ કોકનું તનસુખ હોય, તન સુખ, તન એટલે શરીર, પણ એ તે કાયમ માંદો રહેતો હોય. નામ શાંતિલાલ હોય પણ જીવનમાં શાંતિ નામની કોઈ વસ્તુ ન હોય, કાયમ હડિયા પાટીને અશાંતિ રહેતી હોય. એટલે એવું નથી કે જેવું નામ હોય એવો જ માણસ હોય એમ. અમે જે નામ બોલાણા એને કોઈ વઢે લેવાની જરૂર નથી. આ તો ફોર એક્ઝામ્પલ છે. હા, કન્યા રાશિ હોય પણ એ કન્યા રાશિ વાળાને જ કન્યા ન મળતી હોય. બાયોડેટા બહુ સારા હોય પણ કોઈ બાયું નથી દેતા. હા, વૃષભ રાશિ વાળા હોય એ જ જ્યાં જાય ને એને જ આખલા ભટકાય, બળદ એની આમ જ આવી ઠીક. પણ નામ એવા હોય કે એ નામ જે વ્યવસાય સાથે જોડાયેલો હોય તો એ નામ એને શૂટ કરતું હોય. એટલે આપણને એક મનમાં આપણને એક ઇમેજિન જાગે. દાખલા તરીકે હવે કેટરીના કેફ, હવે એ નામ જ એવું લાગે કે એને જોતા જ આપણે કદાચ કોઈ દી ન જોયું હોય તોય આપણે એવી કલ્પના તો કરી શકીએ, મનમાં ઇમેજિન તો લાવી શકીએ કે એક સુંદર છોકરી હશે. હા, એનું નામ સવિતાબેન હોય તો એ કાંઈ કેટરીના કેફ આવી કાંઈ આપણને અત્યારે લાગે એવું ન લાગે. નામ પ્રોફેશન હારે મેચ થવું જોઈએ. એટલે કેટલાક ઉદાહરણ સ્વરૂપ, કેટલાક એક્ઝામ્પલ નામ ખાલી હાસ્ય માટે, નિર્દોષ આનંદ માટે. આમાં કદાચ કોઈનું નામ હોય તો કોઈ ખોટું લગાડવાની જરૂર નથી, માત્ર નિર્દોષ હાસ્ય માટે ને આનંદ માટે. હા, કેટલાક ડૉક્ટરોના નામ છે કે જે એના પ્રોફેશન સાથે બરોબર મેચ થાય. હા, મજા આવશે આપને. દાખલા તરીકે આંખના ડૉક્ટર હોય, આંખના ડૉક્ટર. હવે એ ડૉક્ટરનું નામ જ હોય કે ડૉક્ટર નયન રોશન. કેવું સરસ લાગે. આપણને એમ થાય કે આની પાસે જશું એટલે આપણને આંખનું દર્દ મટી જ જશે. આંખના ડૉક્ટરનું નામ ડૉક્ટર નયન રોશન.
પછી એન્ટ્રોલોજિસ્ટ, પેટની કાંઈ ગરબડ હોય તો એ ડૉક્ટરનું નામ હોય ડૉક્ટર પવન આઝાદ. નામ આપણે મજા આવી જાય, અડધી તકલીફ એમને દૂર થઈ જાય. કાર્ડિયોલોજિસ્ટ હોય, કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર, અને એનું નામ હોય ડૉક્ટર હૃદયનાથ દિલ સુખાણી. મજા આવી જાય, એમ થાય કે આ સાહેબ પાસે જશો ને તો રોગ મટી જશે. ગાયનેકોલોજિસ્ટ હોય, સ્ત્રી રોગના નિષ્ણાત, હા, એનું નામ હોય ડૉક્ટર જન્મેન્જય સુયાણી. એનું ધંધોજી એ પ્રોફેશનની જન્મેન્જય સુયાણી. બાળકોના ડૉક્ટર, બહુ મજા આવે, સરસ. આવું નામ હોય ને તો એમનામ એમ થાય છોકરું ને હાજુ થઈ જાય. બાળકોના ડૉક્ટરનું નામ હોય ડૉક્ટર બાલકૃષ્ણ નાનજી. મજા આવે. માનસિક રોગના નિષ્ણાત ડૉક્ટર હોય, એનું નામ હોય ડૉક્ટર મનસુખ વાઘેલા. મજા જ આવ્યા કરે. કાનના ગળાના ડૉક્ટર હોય, ઈએનટી સ્પેશિયાલિસ્ટ હોય, એનું નામ શું હોય ખબર? ડૉક્ટર કાનજી ગલાણી. કાન, નાક, ગળું બધું આવી જાય. એનેસ્થેટિસ્ટ હોય, બેભાન કરે ને આપણને એ, હા, ડૉક્ટર જાગૃતિ સુવાગિયા. આપણને એમ થાય કે આ જગાડશે ને આજ હુંડાવશે. હા, કેન્સરના ડૉક્ટર, અઘરામાં અઘરો રોગ, અઘરામાં અઘરા ડૉક્ટર, પણ નામ શું? તો કે પ્રાણ જીવન જીવરાજાણી. અને છેલ્લે બધા આવી ગયા તો પછી પશુ પક્ષીના જે ડૉક્ટર હોય, વેટરનરી, એને શું કામ બાકી રાખવા જોઈએ? પશુ ચિકિત્સક હોય, એનું નામ હોય ડૉક્ટર મયુર પોપટલાલ હાથી. મજા આવી જાય. આવા ડૉક્ટર હોય ને તો એમ થાય ના, બધા એના પ્રોફેશન મેચ થાય છે. હમણાં આગલો મને કહેતો તો, મને કે મારા ઘરમાં ધરમભાઈ મારી સૌથી વધારે ઇજ્જત કોઈ કરતું હોય ને તો મારો કબાટ. મેં કીધું કબાટ શું ઇજ્જત કરે? મને કે જ્યારે કબાટ ખોલું એટલે મને કે 2-3 જોડી કપડાં મારા પગમાં આવીને પડી જાય. કેટલી ઇજ્જત કરે. મેં કીધું વાહ. પણ અમુકને છે ને સાહેબ મોઢું હોય ફૂટી ગયેલા ફુગા જેવું. મોઢું ફૂટી ગયેલા ફુગા જેવું હોય. પાછા સ્ટોરીમાં એ ગીત મૂકે. શું લખે ખબર? નોક 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 તેરા બાપ આયા. હવે ભાઈ બુદ્ધાલાલ લઈને ઘેરે જા, એ વાત જોવે છે સારભાઈ બીડીને બુદ્ધાલાલ. હમણાં એક સાસુ ને જમાઈ બે મંદિરે ભેગા થઈ ગયા. એક જ ગામમાં ભાઈનું સાસરું હતું, એટલે સાસુ ને જમાઈ બે ભેળા થઈ ગયા મંદિરે. અને મંદિરે ભેગા થઈ ગયા એટલે એના સાસુએ જમાઈને પૂછ્યું, એ કે ઓહો હો જમાઈરાજ કેમ છો કુમાર, મજામાં? એટલે ઓલો જમાઈ કે હા મજામાં. એ કે શું માગ્યું તમે ભગવાન પાસે? એટલે જમાઈએ કીધું, એ કે મેં ભગવાન પાસે એવું માગ્યું કે આવતા ભાવમાં મને ગરોળી બનાવજે. સાસુ કે ઓહો હો એવું શું માગવાનું કારણ? જમાઈએ કીધું કે તમારી સોડી ગરોળી સિવાય બીજા કોઈના બાપથી બીતી નથી, એટલે ભલે મને ગરોળી બનાવે પણ એકવાર એને પીવડાવી છે. પતિ પત્નીનો ઝઘડો ચાલુ હતો, 2 જણાનો ઝઘડો ચાલુ હતો અને પતિએ કહી દીધું પત્નીને કે આમ જો 5 મિનિટની અંદર તારા બોલેલા બધા શબ્દો પાછા લઈ લેજો. 5 જ મિનિટમાં તારા બધા બોલેલા શબ્દો પાછા લઈ લેજે. ત્યારે એની પત્નીએ કીધું કે 5 મિનિટમાં હું બધા શબ્દો પાછા ન લઉં તો એને પતિ કે તો તારે કેટલો સમય જોશે? સમય તો આપતો ન જોતો. પણ એક રિક્ષાવાળો હમણાં ફૂલ વોલ્યુમ ઉપર ટેપ રાખીને ગીત વગાડતો જતો હતો. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. પોલીસ વાળા ઉપાડીને એની સંગાત લઈ ગયા. પણ મંગળમાં પાણી હોવાનો ખગોળ શાસ્ત્રીઓનો દાવો મંગળભાઈની પત્નીએ નકાર્યો. કે આ વાત જ હાવ ખોટી છે. હે પ્રભુ, તે જે નથી આપ્યું એનો હું અફસોસ ક્યારેય નહીં કરું. ભગવાન પાસે મંદિરમાં ગયા પછી આ સાસુ વહુ તો એ તો એક જોક માટેની માત્ર વાત હતી. પણ હું તમે જાય ત્યારે ખરેખર શું માગવું જોઈએ ભગવાન પાસે એની વાત આપને કરું છું. કે ત્યાં જઈને એટલું કહેવાય કે હે પ્રભુ, તે જે નથી આપ્યું ને એનો હું અફસોસ ક્યારેય નહીં કરું. શું કામ? કે તે મને એવું ઘણું આપ્યું છે કે જેની મેં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી. આ મગજ હા, जितना दिया मेरे सरकार ने मुझको
जितना दिया मेरे मालिक ने मुझको उतनी तो मेरी औकात भी नहीं थी, ये तो कर्म है उनका, वरना मुझ में तो कोई ऐसी बात भी नहीं थी, मुझ में तो कोई ऐसी बात भी नहीं. ભગવાન પાસે જઈને આ મગા પાણો પાણો બનાવજે. ભગવાનના મંદિરે જઈને એવી પ્રાર્થના કરાય કે બનાવીને તો મને પાણો બનાવજે, પણ કેવો પાણો કે જે મંદિરમાં એક જ વાર જાય ને તો એ સીધો ભગવાનની મૂર્તિ થઈ જાય. અને કદાચ પગથિયું બન્યો હોય ને પગથિયું, તો પગથિયાનો પાણો પણ છેક ઈશ્વર સુધી લઈ જાય એવો પાણો બનાવજો. આપણને તો પાણો નહીં માણો બનાવ્યા છે સાહેબ, પણ જો માણસાઈથી જીવી જાય તો. મનોચિકિત્સક પાસે, સાયકોલોજીસ્ટ પાસે એક બેન મળવા માટે ગયા અને એ મનોચિકિત્સક છે એ બેનને સમજાવતા હતા સાયકોલોજીસ્ટ. મૂળી બે પતિ પત્નીને ઝઘડાની વાત હતી. એટલે એણે કીધું કે જો બેન, તમારા પતિ ઉપર તમને બહુ ગુસ્સો આવે ને, અતિશય ગુસ્સો આવે તમારા પતિ ઉપર, તો તમારે શું કરવાનું? તમારે એક ગુસ્સો ઠાલવતો એક પત્ર લખી નાખવાનો. તમારા મનમાં જે કાંઈ હોય એ બધા શબ્દો નીકળી જાય એવો તમારે એક સરસ મજાનો પત્ર તમારા પતિ વિશે લખી નાખવાનો અને પછી સળગાવી દેવાનો. એ બેન કે તો પછી પત્રનું શું કરવાનું? વીટનો પ્રકાર હતો, પણ તમે બધા સમજી ગયા એટલે મજા આવે. પણ હું તો એમ કહું કે પતિ પત્ની બેયને જ્યારે આવા બહુ ઝઘડા થતા હોય ને તો એણે ખરેખર છે ને પ્રફુલભાઈ સંસ્કૃત ભાષા શીખી લેવાય. દેવ ભાષા, સંસ્કૃત ભાષા એ બે જણા શીખી લે અને પછી ગમે એટલો ઝઘડો થાય, ગમે એટલી જોર જોરથી બે હામા હામી બટા જટી બોલાવતા હોય, આજુબાજુ વાળાને એમ જ લાગે કે અહીંયા કંઈક પૂજા થતી લાગે, અહીંયા કંઈક હવન થતો લાગે. પણ વિમાનમાં હમણાં બે કપલ મુસાફરી માટે ગયા અને બે પતિ પત્ની, હસબન્ડ વાઈફ, અને પછી થયું એવું કે ત્યાંથી એમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ફ્લાઇટ ફૂલ છે અમારી અને સોરી, અમે તમે બંને કપલને બાજુમાં એક સાથે સીટ નહીં આપી શકીએ, અમારી ફ્લાઇટમાં પહેલેથી ટિકિટો બુકિંગ થઈ ગયેલું છે, અમુક સીટો ખાલી છે. એટલે એના હસબન્ડને કીધું કે તમને મળે છે ટિકિટ 17D અને તમારા વાઈફ માટે મળે છે 27B. આવી રીતે જુદી જુદી સીટો મળશે. એના ભાઈ પતિએ હળુક દઈને કીધું કે તો એના માટે મારે કાંઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો છે? એને એટલું જ જોતું. પણ તુરિયા, કાકડી, દૂધી આ બધુંય જો કડવું હોય ને તો હું તમે ફેંકી દઈ છે. તુરિયા, કાકડી, દૂધી આ બધું જો કડવું હોય તો આપણે ફેંકી દઈએ છીએ. કારેલા કડવા હોય તો પણ લઈને એનું શાક બનાવીએ છીએ. કહેવાનો મૂળ અર્થ એ છે કે મૂળ સ્વભાવથી જો બહાર જાઓ તો ફેંકાઈ જાઓ. તમારો પોતાનો જે મૂળ સ્વભાવ છે એનાથી બહાર જાઓ તો ફેંકાઈ જાઓ. પછી શાકભાજી હોય કે માણસ હોય. અને નોકરી કરતા માણસની જો મોટામાં મોટી કોઈ તકલીફ હોય તો એ છે કે પગાર કોક પૂછે તો પગાર પૂછે ને ત્યારે જો ઓછો કહી તો સાલું આમ તામ ઇજ્જત ન કરે લોકો. પગાર જો ઓછો કહી તો લોકો ઇજ્જત ઓછી કરે, અને જો વધારે કહી તો ઉછી ના માગે. ખબર નથી પડતી કે આમાં ઇજ્જત બચાવવી કે પૈસા બચાવવા. હા, પણ પત્નીઓ બે પ્રકારની હોય છે. અહીં બેઠેલા દરેક પતિ પત્નીને લાગુ પડે છે. પત્નીઓ બે પ્રકારની હોય છે. એક કે જે તમારા વિચારોને સમજે, એક કે જે તમારા વિચારોને સમજે, પ્રેમથી તમારી સાથે વર્તે, ક્યારેય કોઈ પ્રકારની ફરમાઈશ ન કરે. પતિ ગમે એટલો ગુસ્સો કરે તો પણ એને હસતા મોઢે સહન કરી લે, સદાયને માટે હસતી રહે. અને બીજી જે તમારી પાસે ઓલરેડી છે. પણ સારા લોકોની ક્યારેય પરીક્ષા ન કરવી. સારા લોકોની ક્યારેય પરીક્ષા ન કરવી, કારણ કે પારા જેવા હોય છે. સારા લોકો હોય ને પારા જેવા હોય છે. જ્યારે તમે એની ઉપર વાર કરશો ને એ તૂટશે નહીં, પણ જિંદગીમાંથી રસ્તો કરી દેશે, ખસી જશે ક્યાંક. સારા લોકો માટે કાયમ માટે અમે કહીએ છીએ કે આ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે બધા સારા હોય છે એની દશા સારી નથી હોતી. પણ સૌથી વધુ બેઇજ્જતી ત્યારે થાય
સૌથી વધારે બેઇજ્જતી ત્યારે થાય જ્યારે આપણે બજારમાં કંઈક વસ્તુની ખરીદી કરવા માટે નીકળ્યા હોય, બરોબર આપણને કોઈ દુકાનમાં, કોઈ શોપમાં કોઈ સારી વસ્તુ ધ્યાનમાં આવી જાય ને આપણને એમ થાય કે આ ખરીદી લઈને આપણે એનો ભાવ પૂછીએ અને બરોબર ખરીદવા માટેનું ત્યાં મન બનાવ્યું વસ્તુ હાથમાં લે ત્યાં આપણો ને આપણો છોકરો વાંહીથી બુસ્કોટની સાળ ખેંચીને કે પપ્પા એ નથી લેવું, રહેવા દો, મમ્મી ખીજાય. ત્યારે આપણને એમ થઈ જાય કે ઓહો. પણ એક સામાજિક પ્રસંગે એક ડોક્ટર અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA બે ભેગા થઈ ગયા પ્રસંગમાં. અને પછી સ્વાભાવિક છે કે આમાં તો શું છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ને ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. જે બે વિષયવાળા સરખા માણસો ભેગા થાય તો પોતાના વિષયોની વાતો કરે. એટલે ડૉક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભેગા થયા એટલે ડૉક્ટરે ચાર્ટર્ડ એકાઉન્ટને કીધું કે ભાઈ આપણે તો એવી તકલીફ છે ને કે સાલું જ્યાં પ્રસંગમાં જમવા જવાનું થયું હોય, આપણે તો સામાજિક પ્રસંગે ગયા હોય, લગ્ન પ્રસંગે ગયા હોય અને બરોબર બુફેમાં ડીશ લઈને ઊભા હોય ને તો બાજુમાં કોક આવીને તરત મંડે ફરિયાદ કરવા કે સાહેબ થોડાક દિવસથી મને હાર્ટની બહુ તકલીફ રહે છે. તે વળી બીજો કોક આવે, સાહેબ મને શ્વાસની થોડીક તકલીફ રહે છે. કોઈ વળી કે મને બીપીની તકલીફ છે ને કોઈ વળી કે મને ગેસની તકલીફ છે. જાણે આમ કેમ કેમ ડોક્ટર બન્યા એ આપણો ગુનો ન હોય, આવી રીતે બધા મંડે ફરિયાદો કરવા. ન્યાને આપણે કેમ જાણે દવાખાનું ચાલુ કરવાના હોય, આવું થઈ ગયું છે. આવી ફરિયાદ ડોક્ટરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કરી, CA ને. એટલે CA જે હતો બહુ હોશિયાર માણસ, એણે ડોક્ટરને કીધું કે સાહેબ એક કામ કરો, હવે પછી તમે આવી રીતે કોઈ પ્રસંગમાં જાઓ અને લોકો તમને જ્યારે આવી રીતે ફરિયાદ કરવા માંડે એટલે તમારે એની ફરિયાદ સાંભળી લેવાની, એને જે કાંઈ સૂચન હોય એ કરી દેવાનું કે ભાઈ તમે આમ કરજો, આમ કરજો, આ ન કરતા. અને પછી બીજા દિવસે એના સરનામા હોય તો બધા જાણીતા જ, એના ઘરે સરનામા ઉપર કોરિયરમાં બિલ મોકલી દેવાનું, કન્સલ્ટિંગ ફી ચાર્જ. એટલે શું તમારે આમાં ફી ચાલુ થઈ જશે ને પછી બીજી વાર કોઈ પૂછશે નહીં કે ભાઈ આને ન બતાવો. બે ફાયદા. ડૉક્ટર કે વાત બહુ હાચી કે આનો અમલ સાહેબ કાલથી જ શરૂ થશે. અને સાહેબ હજી તો વિચાર કરે ન કરે બીજા દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામનું બિલ ડૉક્ટરના ઘરે આવ્યું. એમાં એમ લખ્યું હતું કે એક સામાજિક પ્રસંગે તમને ધંધાકીય વિકાસ માટે સલાહ આપ્યાની ફી. ડૉક્ટર એક હોનહાર વિદ્યાર્થીને હમણાં પૂછવામાં આવ્યું કે એમ બેટા તું કેટલા વાગે સૂઈ જા છો? હોશિયાર વિદ્યાર્થી જવાબ આપ્યો કે સાહેબ જો હું ચોપડી લઈને સૂઉં તો લગભગ 9 વાગે સૂઈ જાઉં, પણ જો મોબાઈલ લઈને સૂઉં તો પછી 2 વાગી જાય, પછી નક્કી નહીં. હા, એવા તો માણસોને વ્યસન થઈ ગયા. સગનો ને ચંપા બે ભેગા થયા અને સગનાએ ચંપાને કીધું કે હું છે ને શાદી.com ઉપર રજીસ્ટર્ડ છું. તે સંપાએ કીધું કે એમ તો હું તે જીવનસાથી.com ઉપર રજીસ્ટર છું. તે સગનો હાલને આપણે બે લગ્ન કરી લઈ, શું વાંધો છે? હા તો કે આપણને શું વાંધો છે લગ્ન કરવામાં? સંપા કે મારા બાપાને વાંધો છે. કે તારા બાપાને શું વાંધો છે? કે મારા બાપાએ કીધું છે કે બીજી .comમાં આપણે લગ્ન નથી કરવા. કોમના ઠેકાણા નથી, એમાં .comનો હું વાત કરું. પણ જો તમે દિવાલમાં અથડાવ, ભીતરે તમે અથડાવ અને તમારું નાક છે એ સુરક્ષિત રહે, નાકને કોઈ ઈજા ન પહોંચે, તો સમજી લેવાનું કે તમારું પેટ બહુ વધી ગયું છે. કારણ કે પેલા એ ભટકા નાકને કાંઈ નહીં થાય. પણ કબીર સાહેબ પાસે, સંત કબીર સાહેબની પાસે એક યુવક જઈ અને પૂછે છે કે બાપજી મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરાય કે ન કરાય, મને યોગ્ય સલાહ આપો, માર્ગદર્શન આપો. અને કબીર સાહેબે એ યુવકને માર્ગદર્શન આપવાને બદલે એની પત્નીને હાથ પાડ્યો, કારણ કે ગ્રહસ્થ હતા, કે એક દીવો સળગાવીને લાવો. અને 2 મિનિટમાં એમના પત્ની દીવો સળગાવી અને પાસે મૂકીને જતા રહ્યા. અને એ દીવો મૂકીને તો એ વયા ગયા, એ કાંઈ ન બોલ્યા, પણ ઓલો યુવક હતો એ બોલ્યો કે આવા ધોળા દિવસે તમારે દીવાને શું કરવો છે? ત્યારે કબીર સાહેબે કીધું કે તે પૂછ્યું. એણે પૂછ્યું? હા, એણે પૂછ્યું જો આવી પત્ની મળે ને તો લગ્ન કરવું, નકર આ ધંધો ન કરતી. પણ મારો મિત્ર અઘો
ઘણી વખત મારી યાર પ્રોગ્રામમાં આવે એટલે અવારનવાર પછી આરે આવવા મને ને એટલે એની પછી થોડુંક આમ ઓલું થઈ જાય ને એ કે આવું તમે બોલો એવું તો મને આવડે એ કે પ્રોગ્રામમાં એ કે હું બોલી શકું. મેં કીધું રહેવા દે, આ બહુ અઘરું છે, આ એમ નથી બોલાતું. કારણ કે પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ થઈ તાં અભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. મને કે એ બધી વાતો બાકી હું બેહારો માઇક ઉપર એટલે મને કે હું ફફડાટી બોલાવું કે આમ જો કે ભૂકા કાઢી નાખું. મેં કીધું એમ નો ભૂકા નીકળે, તું રહેવા દે. અને એક દી બરોબર ઘરનો ડાયરો હતો, બધું ઓડિયન્સ બધું જાણીતું હતું. મેં કીધું ઓડિયન્સમાં બધા એને ઓળખતા હતા. મેં કીધું અઘો કાયમ કીધા કરે કે હું બોલું તે ઓલા બધા આજ તો એને બેહારો જ તે. અઘો આવી ગયો બિહટમાં, નકોસામાં આંગળી આવી ગઈ, ઓલા કે એને બેહારો જ તે. અને માઇક પાસે બેસાડ્યો અગાને, અગાએ શરૂ કર્યું. સીધું બધાની સામે જોઈને કીધું કે હું આજે શું બોલવાનો છું તમને બધાને ખબર છે? ઓડિયન્સમાં બેઠા એને ક્યાં જ ખબર હોય? એ બધા કે ના. અગો ઊભો થઈ ગયો એ કે તમને ખબર જ નથી તો પછી મારે શું બોલવું? થોડીક વાર પ્રોગ્રામ આવ્યો તો બીજા બધાએ કીધું કે આને પાછો બેહારો તો ખરો જ, આજ બહુ આજ પાવર કરે ને. થોડીક વાર પછી પાછો બેહાર્યો એટલે પાછો અગાય માઇક પાસે આવીને બધાને પૂછ્યું ઓડિયન્સને, હું શું બોલવાનો છું તમને બધાને ખબર છે? ઓલા બધાએ કીધું કે ગઈ વખતે ના પાડી હતી ને તે ઊભો થઈ ગયો હતો. એ બધા કે હા, ત્યાં ઊભો થઈ ગયો. એ કે તમને ખબર જ છે પછી મારે શું બોલવું? બે વાર આવું થયું. ફરી પાછો અમે પ્રોગ્રામ આગળ ચલાવ્યો બીજા કલાકારોએ. અને પછી ત્રીજી વખત છેલ્લે ભેરવી સમયે હાવ પ્રોગ્રામ પૂરો કરતા ટાણે ઓડિયન્સમાંથી બધા કે એક ટ્રાય અગાની મરાવી લ્યો. મને કે બે હારો. ફરી પાછો અગાને બે હાર્યો. અને પછી અગાએ પૂછ્યું હું શું બોલવાનો તમને બધાને ખબર છે? તે અડધા કે હા, અડધા કે ના. અગાએ કીધું એ કે આમાં અડધાને ખબર છે ને અડધાને નથી ખબર. તો જેને ખબર છે એ જેને નથી ખબર એને કહી દેજો. જય શ્રી આમ કરી શકું. માણાને પોગાતું નથી. બોલો માણા એટલો બધો અઘરો થઈ ગયો. એ કે જેને ખબર છે ને એ બધા નથી ખબર એને કહી દેજો, મારે શું બોલવાની જરૂર છે? નથી બહુ સરસ મજાનો આ બહુ સત્ય ઘટના છે. મહાન વૈજ્ઞાનિક એડિસન, થોમસ આલ્વા એડિસનની સાથે બનેલી ઘટના છે. એમના ડ્રાઈવરે કીધું હતું એમને કે તમે જેવું ભાષણ આપો છો હું પણ એવું આપી શકું. અને ત્યારે એક જગ્યાએ એને બોલવા માટે ઊભા કર્યા અને પછી ડ્રાઈવરે એટલું બધું સરસ ભાષણ આપ્યું. પણ હવે મૂળ વસ્તુ જે છે એ કંઈ થોડી, એ તો પાછળ બેઠા હતા ઓડિયન્સમાં. કોઈ એવો પ્રશ્ન કર્યો અને ડ્રાઈવર મૂંઝાઈ જાય એવી અવસ્થામાં આવી ગયો. અને ત્યારે એણે સરસ મજાનો ઉકેલ ગોતી કાઢ્યો. એ કે તમે પૂછો ને, હકીકતમાં તેને એ સવાલનો જવાબ જ નહોતો આવડતો, પણ એણે ઓડિયન્સને એવું કહી દીધું કે તમે જે સવાલ પૂછો છો ને એ સવાલનો જવાબ તો પાછળ બેઠેલો મારો ડ્રાઈવર પણ આપી શકે. એમ કરીને ઓલાને ગોઠવી દીધા. મારે બુદ્ધિ હોય તો ગમે અહીંયાથી સટકી શકાય. એમ હોઠ હાજા તો ઉતર જાજા કહેવાનો મારો અર્થ એ છે. પણ આપણી માતૃભાષા એનું ઊંડાણ તો તમે જુઓ સાહેબ, કેવું ઊંડાણ છે. કે આપણી માતૃભાષામાં જે શબ્દો છે ને એવા શબ્દો સાહેબ દુનિયાની કોઈ ભાષામાં તમને ન મળે. શબ્દ છે પુત્ર વધુ. પુત્રથી પણ જે વધુ છે દુનિયાની કઈ ભાષામાં આવો સુંદર મજાનો શબ્દ જડે તમને? હા, ગૃહિણી. આખું ગૃહ કહેતા આખું ઘર જેનું ઋણી હોય એનું નામ ગૃહિણી. આ દુનિયાની કોઈ ભાષામાં આવા શબ્દો તમને ન જડે. હા, ફેસબુકમાં હમણાં એક બેને પોસ્ટ કરી હતી. એક બેને પોસ્ટ કરી ફેસબુકમાં કે મારા સાસુ બીમાર છે, તમે બધા પ્રાર્થના કરજો. એની ખાસ બેનપણીએ કોમેન્ટમાં લખ્યું કે એકચ્યુઅલી પ્રાર્થના શું કરવાની છે? અરે એવી કે જાય એવી. બહુ સાચી વાત છે કે માણસ જો શાંત સ્વભાવમાં થોડી વાર બેસે ને, શાંત વાતાવરણમાં, બિલકુલ નીરવ શાંતિ હોય, આજુબાજુ ક્યાંય કોઈ પ્રકારનો ઘોંઘાટ અવાજ ન હોય, અને જો આવી શાંતિમાં માણસ ખાલી 5-10 મિનિટ બેસે ને તો પણ માણસ પોતાના જીવનના નફા નુકસાનના તમામ વિચારો કરી શકે. મૂળ વાતાવરણ શાંત હોવું જોઈએ. શરત ઈ તો એને બધા વિચાર આવી જાય કે આ કરાય, આ ન કરાય, આ આમ કરાય, આ આમ કરાય, એવા નફા નુકસાનના બધા જ વિચાર આવી જાય. પણ નથી આવવા દેતા. લગ્નમાં ડીજે, બેન્ડ વાજા, ફટાકડા, આ બધા અવાજો એટલા માટે જ રાખવામાં આવે છે તમને વિચાર કરવાનો મોકો જ ન મળે. શાંતિ હોય તો તમને વિચાર આવે ને કે આ ધંધો ન કરાય.
એટલે જ ને આવી ધડબડાટી બોલતી કદાચ. પત્નીએ કીધું કે સાંભળો છો કે શું કે ઓલા આપણી સામેવાળા નવી ગાડી લાવ્યા. એના પતિએ કીધું એમ તો ઓલા આપણી પાછળ રહે છે એને હમણાં બીજા લગ્ન કર્યા, તો મારે શું કરવું? ડિમાન્ડ જ ન કરી, બોલવું બંધ જ થઈ ગયું. માણસને મજાની વાત એ છે કે બીજા માણસો પ્રત્યે જે પૂર્વગ્રહ છે ને, અગાઉથી બાંધી લીધેલી ધારણા માણસને ઈ બહુ નડે છે. આકાશમાં હજારો કિલોમીટર દૂર રહેલા ઉપગ્રહો આપણને નથી નડતા, જે શનિ, રાહુ, કેતુ, મંગળ, બુધ જે કાંઈ હોય એ નથી નડતા ને, એટલા આપણા બીજા પ્રત્યે મનમાં પહેલેથી બાંધી રાખેલા પૂર્વગ્રહો નડે છે. હા, અભિપ્રાય તમે બાંધી લ્યો કે આ માણસ આવો જ છે એમ, પછી એને બીજી ટ્રાય નથી આપતા. તકલીફ ન્યા છે. અગાઉથી જ એના પ્રત્યે તમે મનમાં અભિપ્રાય ધારી લો છો, એના વિષયની પૂર્વ ધારણાઓ, ન્યા માણસ હેરાન થાય છે. દુઃખ ન્યા છે, કારણ આ મનના છે બધા. હા, તમને દાખલો આપું. તમે ધોમ તડકામાં 45-44 ડિગ્રી ગરમી હોય અને રસ્તા ઉપર હાલ્યા જતા હો અને એવો તડકો હોય કે મુઠ્ઠી ઝાડ હાથમાં લઈ અને રોડ ઉપર વેરી દો તો ફટ 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 ફૂટીને ધાણી થઈ જાય, હરણિયાના માથા ફાડી નાખે. એવી ગરમીમાં તમે હાલ્યા જતા હોય, શરીરમાં ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, પાણી ઉડી ગયું હોય, તમને એમ થાય કે ક્યાંકથી કોઈ સરસ મજાનો પાણીનો ગ્લાસ આપી દે ને તો મજા આવી જાય, એવો સોસ પડતો હોય ગળામાં. એમાં તમે હાલતા હાલતા એક ઝાડ નીચે, ઝાડ આવે એના છાયા નીચે તમે ઊભા રહી જાઓ. સાંભળજો, કલ્પના કરજો, મનમાં ઇમેજિન કરજો. એ ઝાડના છાયે તમે ઊભા રહી જાઓ. સામે બરોબર એક બંગલો હોય, બંગલાની બીજા માળની બારી ખુલે અને બારીમાંથી એક વ્યક્તિ તમને જોવે. એને એમ થાય કે આને પાણી પીવાની જરૂર લાગે છે, એટલે તમને હાથેથી પાણીનો ઈશારો કરે કે પાણી પીવું છે, એવું તમને પૂછે. હવે સાહેબ, એ માણસ તમને કેવો લાગે? માત્ર કલ્પના કરો, તમને એમ થાય કે ઓહો, જાણે દેવદૂત જેવો લાગે એ માણસ, ફરિશ્તા જેવો લાગે કે મારે બરોબર એટલી બધી પાણીની જરૂર છે, નાણે મને પાણીને પૂછ્યું. તમે હા પાડી. સાંભળજો, તમે હા પાડી, એ માણસે બારી બંધ કરી દીધી. તમને એમ થાય કે હમણાં લઈને આવશે. 15 મિનિટ સુધી એ બારો ન આવે. હવે તમારી ધારણા શું હોય? ખોટી નો છે. તમારો અભિપ્રાય બદલાઈ ગયો. 15 મિનિટ પછી ફરી વખત દરવાજો ખુલ્યો ને માણસ હાથમાં ગ્લાસ લઈને આવ્યો. તમારો અભિપ્રાય ફરી ગયો, લે આ તો આવ્યો, હારો માણસ લાગે છે. પાણી આવ્યો એટલે એને તરત માફી માગી કે સોરી, માફ કરજો, મારે થોડીક વાર લાગી. મને એમ થયું કે તમને પાણી કરતાં લીંબુ શરબત પાવ, એટલે હું બનાવતો હતો ને એટલે વાર લાગી. ઓહો, તમારો અભિપ્રાય આસમાને પહોંચી ગયો. જેવો ગ્લાસ તમારા હાથમાં આવ્યો, હજી તો તમને મળ્યું જ નથી હો, કાંઈ પાણી નથી મળ્યું, લીંબુ શરબત નથી મળ્યું, ગ્લાસ તો હજી હોઠે અડાડ્યો નથી. ત્યાં 3 વાર તમારો એ માણસ પ્રત્યેનો અભિપ્રાય બદલાઈ ગયો. પછી જેવો ગ્લાસ મોઢે માંડ્યો, અને સાહેબ એમાં નકરું લીંબુ, ખાંડ જ નહીં, અને મોટું ખટાશથી તરબતર થઈ ગયું. તમને એમ થઈ ગયું ઓહો, આમાં ખાંડ જ નથી. વળી અભિપ્રાય બદલાઈ ગયો. ત્યાં તમે હજી કાંઈ બોલો ન બોલો એ પહેલાં એ ખાંડનું પાઉચ કાઢે ખિસ્સામાંથી. એ કે સોરી, મને એમ થયું કે હું કદાચ નાખું વધી જાય, ઓછી પડે, તમે તમારી જાતે જ નાખી લો. પાછો બદલાય. કહેવાનો અર્થ એ છે કે આવી નાની એવી એક સામાન્ય ઘટનામાં પણ આપણે એક માણસ પ્રત્યે બીજા માણસ વચ્ચેના અભિપ્રાય 4 વાર બદલવા પડતા હોય, તો શું કામ આપણે કોઈના પ્રત્યે એવું ધારી લઈએ કે આ માણસ આવો જ? ખરેખર એવું હોતું જ નથી જેવું આપણે ધારીએ છીએ. હા, નથી. બહુ જૂની વાત છે, એક સરસ મજાની જૂની વાત છે. એક શેઠની ગામમાં મોટી જબર હવેલીમાં આગ લાગી. કોઈએ જઈને સમાચાર આપ્યા, શેઠ તમારી હવેલી હળગી. આને શેઠે તો ત્યાંથી રોડ ઉપર પોક મૂકી, ધોતીનો શેડો હાથમાં. અરે રે, હું તો બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો, મારું કાંઈ ન રહ્યું. એમ રાડું દેખાડો કરતા જતા હતા, કોઈક રસ્તામાં હામો મળ્યો, એણે કીધું એ કે શેઠ હવેલી તમારી હળગી, પણ એ તમારી નહોતી, હજી તો મહિના પહેલા તમારા દીકરાએ કોકને વેચી દીધી હતી. વેચી દીધી હતી? અરે રે, પણ તોય બિચારાનું હળગી તો ગયું નહીં. એટલે બદલાઈ ગયો એમ, તરત જ 1 સેકન્ડમાં માણસ બદલાઈ જાય. વળી થોડેક આગળ ગયો તો કોકે કીધું કે હવેલી તમારી દીકરાએ વેચી દીધી હતી, પણ એ સોદો ફોક થયો હતો એટલે તમારી જ હતી. વળી પાછો દેખાડો. કહેવાનો અર્થ એ છે કે બધા જે કાંઈ છે ને એ મનના કારણો છે. હા, હાસ્યની વાતો તો છે જ આમાં, પણ સાથે સાથે આ સમજવા જેવું પણ છે જીવનમાં. હમણાં એક મોટરસાઇકલની પાછળ સૂચના લખી હતી, બોલો, બાઇક પાછળ સૂચના લખી હતી કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો, મેં માવો ખાધો છે, હું ગમે ત્યારે થૂકીશ. વાહ,
તું ગમે ત્યારે થૂક એટલે અમારે તારથી ગાડી 10 ફૂટ આગી રાખવાની. માવા હદ કરી દો, માવા વાળા હદ કરી દો. બોલો એક હરેડ માવાનો બંધાણીઓ, હરેડ બંધાણી 24 કલાક માવા મોઢામાં હોય. એને એની મિત્રએ પૂછ્યું, છોકરીએ મિત્ર એટલે લેડી મિત્ર, એને પૂછ્યું કે બકાઈ કે આ માવા એટલા બધા મોંઘા થઈ ગયા. માવા મોંઘાઈ થઈ ગયા ને. એ કે એટલા બધા માવા મોંઘા થઈ ગયા છે તો એ કે હવે તું શું કરીશ? તો ઓલાએ કીધું એ કે એમાં શું છે, કાંઈ વાંધો નહીં, ભલે મોંઘા થઈ ગયા, હું અડધો કલાક વધારે ચાવીશ, થૂકેગા નહીં લેકિન ઝુકેગા નહીં. થૂકી છે નહીં પણ હું ઝૂકીશ તો નહીં જ કાંઈ. તું એમ માનતી હોય હું બંધ કરી દે માવા? ના રે ના, આપણે થૂકે ગાય નહીં, ઝૂકે ગાય નહીં. જેને હરેડ બંધાણ છે એની વાત. પણ ગરમી બહુ પડે છે. એપ્રિલ મે માં તો ગરમી પડે. 44 ડિગ્રી તાપમાન હોય. પાણી પીતા રહેજો, પાણી પીતા રહેજો. જમવામાં થોડુંક ધ્યાન રાખજો અને મગજનું તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભૂસું ત્યાં જ ભરાયેલું હોય એટલે આગ લાગવાની શક્યતા વધારે છે. એક જણો હમણાં મોટરસાઇકલ સામે જ જોઈને મોટરસાઇકલને કહેતો હતો, બોલો પેટ્રોલના ભાવ એટલા બધા વધી ગયા, મોટરસાઇકલને કહેતો હતો. એ કે થોડુંક ઓછું પી મારી રાણી, થોડુંક ઓછું પી મારી રાણી, બહુ મોંઘું થઈ ગયું છે આ ઈરાકનું પાણી. મોટરસાઇકલમાંથી અવાજ આવ્યો, બાઇક બોલી. બાઈ કીધું કે 30 રૂપિયાથી વધારે કેદી પીવરાયું તેલ લુખેશ? લીટર તો આખું કોઈથી નાખ્યું નથી, પાછો કે ઓછું પીવું રાણી. કેટલી ગરમી પડે, કેટલી ગરમી પડે. એટલી બધી ગરમી પડે છે કે ફ્રૂટ માર્કેટમાં સવારમાં ફ્રૂટનો વેપારી હોય ને એ હાંજ થાય ને ત્યાં ડ્રાય ફ્રૂટનો વેપારી થઈ જાય. એટલી બધી ગરમી પડે. અમુક છોકરીઓ લગ્નમાં ગરબે રમે. આવા એપ્રિલ મે માં પાછા વરઘોડા નીકળે રોડ ઉપર. એ રોડ ઉપર પછી ગરબે રમે. રોડ ઉપર એટલો બધો જમાવટ કરી દીધી હોય, ચોક આવ્યો હોય ત્યાં પાછા ગરબા લે. અને ગરબામાં હાથ તો પાછા એવા ફેરવે, એવા આમાં ઊંચા નીચે ફંગોળે ને આપણને એમ થાય જાણે હમણાં ઓફ સ્પિન નાખશે. હા, અને સેલ્ફી લે તોય પછી હાથ એટલા બધા લાંબા કરે, એટલા બધા લાંબા કરે કે ઉપરથી ચાંદા મામા કે ભાણીબેન થોડાક હેઠા રાખ, મને આંખમાં ઘોકો લાગી જશે. એટલે તો હાથ લાંબા કરે. લીંબુના આ એપ્રિલ મે માં 2022માં ભાવ એટલા બધા વધી ગયા ને તે ઘરે આવેલા મહેમાન ચા પાણી પીવાના હતા, પણ ઓલા ભાઈ અમથા 300 રૂપિયા 250 રૂપિયાના કિલો લીંબુ હોય તેનાથી ભૂલથી લીંબુ પાણીનું પૂછાઈ ગયું. પછી તો 2 જણા વચ્ચે એટલો બધો ઝઘડો થયો ને તે મહેમાન વરિયાળે ખાઈને વૈયા ગયા. એમ નામ રજા લઈ લીધી. બોલો. અને જ્યારે આવી ટૂંકા ગાળામાં વચ્ચે ડુંગળીના ભાવ એટલા બધા વધી ગયા હતા તો ડુંગળીના જોક્સ માર્કેટમાં એટલા બધા ફરવા માંડે. પછી પેટ્રોલના ભાવ વધી જાય તો પેટ્રોલના ભાવ એટલા બધા ફરવા માંડે. અટાણે લીંબુના ભાવ વધ્યા છે. લીંબુના એટલા બધા જોક્સ, એટલા બધા જોક્સ, એટલા બધા. મોબાઈલ ખટાશ પકડી ગયો, મોબાઈલ ખટાશ પકડી ગયો, એટલા બધા લીંબુના જોક. પણ કવિએ લીંબુને પૂછ્યું, જો વાત જોક છે, હાસ્યની છે, પણ મજા આવશે, જીવનમાં ઉતારવા જેવી છે. હાસ્યની સાથે સાથે એની અંદર થોડોક તર્ક પણ છે, મર્મ પણ છે. સાંભળજો. કવિએ લીંબુને પૂછ્યું, કવિ ગમે એને પૂછ્યું, कवि गमे એને પૂછે, કારણ કે बानी के पराक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं और जिंदा करते हैं, जान मुर्दा दिलों में डाल नतर हजारों दरबार रसिकों के बिचनों की सभी चाहते, जब हम काव्य सुधार धारा बरसाते, जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहाँ कवि जाते. એટલે કવિ ગમે એને પૂછે. કવિએ લીંબુને પૂછ્યું કે હે લીંબુ, તું એટલો બધો ભાવ કેમ ખાશો? ત્યારે લીંબુએ કવિને જવાબ આપ્યો, એને પાછા ગમે એ જવાબ આપ્યો. કવિને ગમે એ જવાબ આપે. બોલો, સજીવ નિર્જીવ પ્રાણી ગમે એ જવાબ આપે. લીંબુએ કવિને કીધું કે કવિરાજ, એકચ્યુઅલી એમાં એવું છે કે લોકો જમવા જાય ને રેસ્ટોરન્ટમાં, પંજાબી નાન તેન બધું ખાઈને પછી મને તો ફિંગર બાઉલમાં મૂકીને મારથી હાથ ધોતા, મારી ઇજ્જતની વાટ લગાડી દીધી.
આ કટોરા મારી પાસે કે મારા ફાડિયા કરી એમથી મારા હાથ ધોતા લોકો. એટલે બહુ પછી મને એમ થયું કે મારીથી સહન શક્તિ મારી હદ આવી ગઈ સાહેબ. પછી મને એમ થયું કે આ લોકોને થોડોક ચમત્કાર બતાવવો પડશે, એટલે લીંબુના ભાવ. પણ રેલવે સ્ટેશને એનાઉન્સમેન્ટ થયું બારીમાંથી, યાત્રીઓ કૃપયા ધ્યાન આપશો, મુંબઈ તરફથી આવનારી એક્સપ્રેસ 1 કલાક મોડી છે. એટલે અમારો અઘો એનાઉન્સમેન્ટ બારીએ પહોંચી ગયો. ન્યાજને કીધું, ઓલી છોકરી જાહેરાત કરતી કે બેન આમાં ધ્યાન તમારે આપવાનું હોય, અમારે નહીં. ટાઈમસર આવે એવું કંઈક કરો. એક તો મોડી તમારા કારણે છે, પાછું તમે એમને કહો છો કે યાત્રીઓ ધ્યાન આપો. સેલ્સમેન હમણાં એક બેન પાસે ગયો, આ બધું કોસ્મેટિક આઇટમ ને બધું ઘણી બધી આઇટમો એની પાસે હતી વેચવા માટે. અને એ બેનને કીધું એ કે બેન વંદા છે ઘરમાં કોકરોચ? બેન કે હા. એ કે તો આ એના માટેનો પાવડર છે લઈ લો. એ બેન કે ના રે ના ભાઈ, એટલા બધા લાડ અમારે વંદા નથી લડાવવા, આજે પાવડર લઈ કાલ પાછો એ કે લિપસ્ટિક માગે, શેમ્પુ માગે, અમારે એટલા બધા લાડ નથી લડાવે. બોલાય ધંધો બદલે નહીં તો. પણ એક મિત્રએ નવી કાર લીધી, 4 વ્હીલ ગાડી લીધી. જોજો માણસ ક્યારેક સમજણમાં ને ગેરસમજણમાં કેવી પરિસ્થિતિ મુકાઈ જાય એની વાત કરું છું. મિત્રએ નવી કાર લીધી, આખું ફેમિલી સરસ મજાનું શોરૂમમાં છોડાવવામાં થઈ ગયું, પછી ફર્યા હર્યા, અને પછી સાંજે ફ્રી થયા ને એટલે ભાઈએ કારના ફેમિલી સાથેના ફોટા વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં મૂક્યા. અને મુકાય જ ને તો જ પછી ફોટાને મોક્ષ મળે ને કે ફોટાને મોક્ષ ન મળે. એટલે ફોટા મૂક્યા પછી ગ્રુપમાં મૂકેલા, એટલે બધાએ કોંગ્રેચ્યુલેશન અભિનંદન ને એવા એને રિપ્લાય આપ્યા, સરસ મજાના જવાબો આપ્યા. પણ એક ભાઈએ આગળના કોઈ મેસેજ જોયેલા જ નહીં. આગળની શું ઘટના છે એ એને ખબર જ નહીં બિચારાને. અને એણે તો સીધો એક સુવિચાર ઠપકાર્યો ગ્રુપમાં. એણે લખ્યું કે ઈમાનદારીથી જીવવામાં તકલીફ છે સાહેબ, ઈમાનદારીથી જીવવામાં તકલીફ છે સાહેબ, બાકી કોકની ટોપીઓ ફેરવવા વાળા તો મોટરું લઈને ફરે છે. એક બેન 3 બાળકો, બેનને 3 બાળકો, 3 છોકરા ઘરે હતા, મોટો વચલો નાનો. એમાં સફરજન બેનના ઘરે એક હતું. એક સફરજન હાટું 3 છોકરા ઝઘડો કરતા હતા. ઓલો મોટો કે મમ્મી હું ખાઈશ, બીજા નંબરનો કે મમ્મી હું, ત્રીજા નંબરનો કે હું. એ બેન કે 3 લાઈનમાં ઉભા રહી જાઓ. 3 છોકરા લાઈનમાં ઉભા રહી ગયા. ને પછી મમ્મીએ કીધું કે આ સફરજન એને મળશે જે હું કહું એમ કરે, મારી બધી વાત માને, મારી કોઈ પણ વાતની ઉપરવટ ન જાય. સૌથી નાનો છોકરો બેન હાથ પકડીને કે હાલો ભાઈ રમવા હાલો ગઈ પપ્પા હાટું છે, આપણને મળવાનું જ નથી. હા બધા બોલો. છોકરી વાળા હમણાં જોવા જાય ને એટલે બધી તપાસ કરે, છોકરો પીતો બીતો નથી ને. છોકરી વાળા બધી તપાસ કરી લે પૂરી પાકા પાય. અને પછી વેવિશાળ થાય ને પછી લગ્ન થાય. લગ્ન થાય ને પછી હાલો જ પાછો પૂછે તમારે કઈ બ્રાન્ડ ચાલશે જીજુ. પેલા બધું હતું એવું હતું. હા આવું ચાલે છે બોલો. પણ એક બહુ મોટા સંશોધન પછી હમણાં ખબર પડી કે જે ઓલું મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ આવ્યું હતું ને એમાં મોગેમ્બો, સ્વર્ગસ્થ અમરીશ પુરી, એ વારા ઘડી એક ડાયલોગ બોલ્યા કરતા હતા, મોગેમ્બો ખુશ હોવા, મોગેમ્બો ખુશ હોવા. પછી ખબર પડી કે એના લગ્ન જ નહોતા થયા, એટલે વારા ઘડી ખુશ થાય. એટલે અમરીશ પુરી નહીં, મોગેમ્બો. આમ તો કોરોનાએ વિદાય લઈ લીધી છે, અને હવે પ્રાર્થના કરીએ ભગવાનને માતાજીને કે ફરી વખત એવો દિવસો પાછા ન આવે. પણ જો હજી જો કોઈ તમને માસ્ક પહેરેલું બજારમાં જોવા મળે તો સમજી લેવાનું કે આની પાસે ઉધાર જાજા માગે છે, મોટું દેખાય નહીં ને. પણ ખિસ્સામાં જો લક્ષ્મીકાંત હોય ને, બહુ સમજવા છે, મજા આવે. ખિસ્સામાં જો લક્ષ્મીકાંત હોય તો જિંદગી એની મેળે મેળે પ્યારેલાલ થઈ જાય. ખિસ્સામાં લક્ષ્મીકાંત હોય તો જિંદગી એને મેળે મેળે પ્યારેલાલ થઈ જાય. અને કુદરત જો તમારું કલ્યાણજી કરી દે તો જિંદગી આનંદજી આનંદજી થઈ જાય. હા પણ ઉનાળાની સિઝન આવી ગઈ છે. ઘરમાં જો એક સૌથી મોટો પ્રશ્ન હોય ઉનાળામાં દરેક ઘરની અંદર, ઘર ઘર કી કહાની, તો એ હોય ફ્રીજમાંથી ઠંડા પાણીના બાટલા પી અને પાછા ભરીને મૂકવાના. આ બહુ મોટો ડખાવાળો પ્રશ્ન છે. કારણ કે ઠંડા પાણી સબ પીએ, ઠંડા પાણી
सब पिए बोतल भरे नहीं कोई बोतल भरने को कहे तो सब गायब હોય બધા ભાગી જાય બોલો એ તો પછી ઘરની જે લક્ષ્મી છે ગૃહિણી છે એના ભાગે આવે બિચારી મમ્મી બાકી ઠંડા બાટલા હાવ ઉપાડી જાય ધાડ દઈને બાવણું ખોલીને આ કવિતા કવિને મમ્મીએ જ લખી છે પણ 40 પાર થઈ ગયા પછી ક્યાંય મન નથી લાગતું 40 પાર થઈ ગયા પછી કશામાં મન નથી લાગતું ઘરની બહાર જવાની ક્યાંય ઈચ્છા નથી થતી 30-32માં તો ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા 30-32માં ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા કોઈ થાક નહીં અને મન સતત ઉત્સાહિત રહેતું ને 20-25માં તો એકદમ ફ્રેશ લાઈફ હા નકરી મજા જ મજા એક અલગ પ્રકારની મજા નહીં કોઈ ડર પણ 45 પછી શું થશે એ વિચારીને જ ડર લાગવા માંડે છે એટલે હું ઉંમરની વાત નથી કરતો તાપમાનની વાત કરું ડિગ્રી એટલે બહુ ભણેલી જો એ ડિગ્રી તો જ આટલી બધી ડિગ્રી આવે ને ગરમી છે ને બહુ ભણેલી છે હા પણ વસ્તુ કૂતરું કવડે નહીં આવી કહેવત સાંભળી અને કોઈ દી ભસતા કૂતરાની હળી કરવી નહીં વસ્તુ કૂતરું કવડે નહીં એવી કહેવત સાંભળી અને કોઈ દી કૂતરાની હળી કરવી નહીં કારણ કે કહેવત આપણે બનાવી છે કૂતરાએ નહીં શક્ય છે કે કૂતરાને આ કહેવતની ખબર ન હોય હા અને જ્યારથી કૂતરાઓને ખબર પડી ગઈ છે કે માણસને હવે 14 ઇન્જેક્શન નથી દેવા પડતા ત્યારથી મારા બેટા કવડે ઓછા દોડાવે જા બોલો દોડાવી નાખે પણ પત્ની ને પતિ બેઠા હતા એટલે પતિએ કીધું કે તું રોજ ઓલો એક ભિખારી આપણા ઘરે એક માગણ આવતો ભિક્ષુક એને રોજ ખાવાનું આપતી હતી એ હમણાં 2-4 દીથી કાંઈ દેખાતો નથી કેમ નથી આવતો હમણાં આપણે ઘરે અને ત્યારે બેને કીધું એ કે મેં જ એને ના પાડી દીધી કે ખબરદાર તો અમારી શેરીમાંથી કોઈ દી નીકળ્યો હતો અમારા ઘરે તો દેખાતો જ નહીં એટલે એને પતિએ કીધું પણ એવું બિચારા ના શું કામ પાડી એને આવવા દેવાય ને ખાવાનું દેવાય ને ત્યારે બેને કીધું કે લગલગાટ 4 દિવસ સુધી મેં એને જમાડ્યો ખાવાનું આપ્યું 4 દિવસ સુધી મેં એને ખવડાવ્યો પછી 5મા દિવસે મારો બેટો મારી હાટું એક પુસ્તક લઈ આવ્યો રસોઈ બનાવવાની કળા રસોઈ બનાવતા શીખો એ પુસ્તક મને ભેટમાં આપ્યું મેં કીધું હવે આની પાવ તો ટાંટીએ ભાંગી નાખી પણ સાસુ રોજ જમાઈને ફોન કરીને પૂછે એક સાસુ જમાઈને ફોન કરીને પૂછે કે શું કરે છે મારું ફૂલ શું કરે છે મારું ફૂલ આવું રોજ સાંભળીને પછી જમાઈતી રહેવાનું નહીં કે મમ્મી હવે એ ફૂલ નથી 70 કિલોનું ફુલાવર થઈ ગયું છે શું રોજ ફૂલ કરીને માથું ખાવ છે પણ નવા પરણેલા પતિએ નવવધુ ઉપર પાણીનો જગ ઢોળી દીધો હાવ નવી પરણીને આવેલી છોકરી એની ઉપર પાણીનો જગ ઢોળ્યો અને જગાડી એટલે છોકરી બાઈ જે છે એ ખીજાઈ ગઈ કે આમ કોઈને જગાડા થાય છે આવી રીતે કોઈને જગાડાય અને ત્યારે એના પતિએ કીધું કે તારી બાએ કીધું તું મારી ફૂલ જેવી દીકરીને કરમાવા ન દેતા કેમ જાણે ક્યારો હોય એમ પાણી ભાવી એક જગ આખો ઢોળી નાખી પણ હમણાં શેરીમાં એક બેન છોકરાની વાહે નીકળે મોર છોકરો જાય અને વાહે બેન જાય ધબા મારતા જાય જોર જોરથી છોકરાને કહેતા જાય સુધરી જા નકર તારા બાપા જેવી દશા થાય અને છોકરો જોરથી રાડ પાડે કે ન થાય કોઈ દી ન થાય હું લગ્ન કરું તો ને હું લગ્ન જ નહીં કરું આખી શેરી ઘુમરે ચડાવેલું બોલો પણ એક માજી દર વર્ષે એના જ લગ્ન કરે બોલો એક માજી દર વર્ષે એના પોતાના જ લગ્ન કરે લગ્ન એટલે કાયદેસર લગ્ન સાહેબ એમાં બધું જ આવે દરેક પ્રકારની વિધિ આવે જમણવાર આવે વિદાય બધું આવે બોલો પણ પોતાના પતિ સાથે જ લગ્ન કરે દર વર્ષે કરે પીઠી આવે ફેરા આવે ગીત આવે લગ્ન ગીત આવે મહેંદી આવે પણ મહેંદીમાં ફરક એટલો હતો કે હાથમાં નહીં માથા મૂકતા હા બાકી બધું એટલે ગામ આખું કૌતુક કે સીડ્યું કે આ મારી દર વર્ષે હું લેવા લગ્ન કરે ત્યારે કોકે પૂછ્યું કે માજી તમારું આવું દર વર્ષે આ લગ્નની ઉજવણી કરવાનું કારણ શું માજીએ કીધું કે માત્ર એક જ વાક્ય સાંભળવા માટે શું એ કે જ્યારે એ કે બરોબર મંડપમાં બધી શરૂ કરવાનો સમય થાય એટલે ગોર બાપા છે હાથ પાડે કે લગ્ન મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન કન્યાને લગ્નમાં લઈ આવો કન્યા શબ્દ સાંભળવા હાટું દર વર્ષે લગ્ન કરવા
ખર્ચ કરે એટલો બધો. જોયું તો ખરી. પણ એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો ને એટલે એને ઓલા ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું કે હે ભાઈ તમે તો એમ કહેતા હતા ને કે તમારે 4 વર્ષનો અનુભવ છે. હા, તમને તો કાંઈ આવડતું નથી. ભાઈ કીધું કે હા સાહેબ હું તો હાવ ફ્રેશર છું. એ કે તો આમાં કેમ લખ્યું મારે 4 વર્ષનો અનુભવ છે? એ કે મારે 4 વર્ષનો દીકરો છે, એ નામ અનુભવ છે. હાલો કે ના ગોટે ચડાવી દે બોલો. હે પણ છોકરી બે બેઠા હતા એટલે હજી લગ્ન નહોતા થયા અને હતા એટલે છોકરાને કીધું કે જાનું તારી આ ડાયમંડની રિંગ બહુ સરસ છે, એકચ્યુઅલી મને આપી દે ને. છોકરો કે શું કામ આપું? છોકરીએ કીધું કે હું એ રિંગ જોઈશ અને રોજ તને યાદ કરીશ. છોકરે કે તું યાદ તો મને એમેય રોજ કરીશ જ. છોકરી કે કેવી રીતે? એ કે તું મને એમ કરીને યાદ કરીશ કે મેં માગી ખરી, મારા બેટાએ આપી નહીં. એમ કરીને યાદ કરી. તો છોકરીએ કીધું કે છોકરાને ફોન કરીને કે હેલો. છોકરો કે હા હેલો. એ કે મારી યાદ આવે છે? એ કે બહુ આવે છે. એ કે તમને જ્યારે મારી બહુ યાદ આવે ત્યારે તમે શું કરો? છોકરાએ કીધું કે હું છે ને તારી પસંદગીની ચોકલેટ ખાઈ લઉં સરસ મજાની અને તારો પસંદગીનો કેસર પિસ્તા આઈસ્ક્રીમ ખાઈ લઉં. પછી આણે પૂછ્યું એ કે તું શું કરે મારી બહુ યાદ આવે ત્યારે? એ કે હું તે તરત કે બુધાલાલ બનાવીને ખાઈ લઉં અને એક ઝારભાઈ બીડી પી લઉં. पर तू थोड़ा सा सब्र कर ले, इम्तिहान जारी है, एक दिन वो भी आएगा कि वक्त कहेगा चल अब तेरी बारी है. આ જિંદગીમાં આવે માણસને, દરેકનો દસકો આવે. હા, ગમે એવો સમય હોય એ ક્યારેય કોઈનો ટકતો નથી. ખરાબ સમય હોય એ વીતી જાય અને બહુ કદાચ જમાવટો હોય તો એમાંય પછી કાંઈ ઓટાવતા વાર ન લાગે. એક વકીલ સાહેબ ની આગળ એક કેસ આવ્યો એક બેનનો કે એ બેને એના હસબન્ડનું ખૂન કરી નાખ્યું હતું, એના પતિને મારી નાખ્યો હતો. એટલે કેસ એનો લડતા હતા વકીલ સાહેબ. એટલે સ્વાભાવિક પ્રશ્ન પૂછે, વકીલે પ્રશ્ન પૂછ્યો એ બેનને કે બેન બેભાન થતા પહેલા છેલ્લે તમારા પતિ કાંઈ બોલેલા, શું બોલેલા? એટલે એ બેને કીધું કે હા એ છેલ્લે એમ કહેતા હતા કે મારા ચશ્મા ક્યાં છે ભારતી? તો વકીલ કે આવું પૂછ્યું છેલ્લે તમને તે એમાં કાંઈ કોઈને મારી ન નખાય? એ બેને કીધું કે મારું નામ સંગીતા છે, ભારતીને. એમાં પતાવી દીધો. પણ જિંદગીને જાણવા કરતા માણવાની રાખો. આવા બધા ડખા થાય ને ત્યારે કહેવાનું મન થાય કે જિંદગીને જાણવા કરતાં માણવાની રાખો. કારણ કે જાણી લેશો ને ત્યારે ખ્યાલ આવશે કે જાણવામાં માણવાની તો રહી ગઈ. હા, જિંદગી ભગવાને માણવા આપીશ, વળખાવા નહીં. હા, પત્નીથી પીડિત પતિ બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાની તૈયારીમાં હતો. એને એમ થયું મરી જાવ, આવી બાઈવારે રહીને કરવું હું એમ. જિંદગી ઝેર જેવી થઈ ગઈ, રહેવાય નહીં. બાલ્કનીમાં જઈ અને કૂદકો મારી અને આપઘાત કરી નાખો છે, જીવ આપી દેવો છે. અને બરોબર એથી બાલ્કનીમાં ગયો, ત્યાં અંદરથી બેડરૂમ હોલમાંથી એની પત્નીએ હાથ પાડ્યો. ક્યાંય ગયો સાંભળ્યું? જરાક આ બાજુ આવો ને, મારી બેનપણીઓ આવી છે, હું તમને એનો પરિચય કરાવું. કે બોલો કે એ આવ્યો મરવાનો પ્રોગ્રામ કેન્સલ. તરત દઈને વહી ગયો, પૂછડી પટપટાવ દે. બોલો. પણ જે સારા હોય છે ને પ્રમાણપત્રોની જરૂર નથી હોતી. જે સારા હોય ને એને પ્રમાણપત્રની જરૂર નથી હોય. ફૂલને સુગંધ પ્રસરાવવા માટે પવનને કોઈ દે લાંચ આપી એવું સાંભળ્યું કે? એની મેળે એની સુગંધ પ્રસરાવે સાહેબ. એમાં એને લાંચ ના આપવાની હોય કે મારી સુગંધ બહુ સારી છે, તમે આજુબાજુમાં ફેલાવો. ના, એ તો એની જાતે ફેલાય સાહેબ. અને આમે ઉગે એને પછી કોણ ઉગે? હા, ભાઈ ઘરે બેઠા બેઠા હમણાં ગીત ગાતા હતા. જગ ગુમિયા થર જૈસા ના કોઈ, આવું જે ગીત ગાતા હતા ને તો એની ઘરવાળી સાંભળીને તરત એણે કીધું એ કે છાના માના છે ને શાક સુધારી નાખો, નકર પછી મેરા દિમાગ ગુમિયા તો પછી મારે જૈસા ના કોઈ. અમુક આમ નામ કામ કરાવી આપણને એમ થાય ઓલા પ્રેમથી કરતા. ના આવી ભી હોય. એક ભાઈ પત્ની વકીલ પાસે જઈને કીધું કે મારે મારા પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે. વકીલ પાસે જઈને કીધું બેને કે મારે મારા પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે. વકીલે કીધું પણ બેન હજી અઠવાડિયા પહેલા તો તમે છૂટાછેડા લીધા તમારા પતિથી, અઠવાડિયામાં ફરીથી લગ્ન કરવા? એ બેન કે હા,
એ કે કારણ એ છે કે 8 દિવસમાં એ એટલા બધા ખુશ છે એ મારથી સહન નથી થતું. હું એના ફોટા જોઉં છું, એના સ્ટેટસ જોઉં છું, એટલે ફરીથી લગ્ન કરવા, એને દુઃખી કરવા. ઓલી એડવર્ટાઈઝ જેવું, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી રહેવાનું હતું ભાઈ. હા, પણ બે દારૂડિયા હમણાં વાતું કરતા હતા. એ કે કાલે ભાઈ હું મોટરસાઇકલ લઈને ઘેરે આવતો હતો, એક દારૂડિયો બીજા દારૂડિયાને કહેતો હતો કાલે હું મોટરસાઇકલ લઈને ઘેરે આવતો હતો ને, પછી એક બોટલ લીધી, પછી મને એમ થયું કે ઘેરે જઈને નિરાતે બેઠો બેઠો શાંતિથી પીશ. પણ પછી મને વિચાર આવ્યો, અને વિચાર કરાય, હા, કામ કરો ન કરો વિચાર કરાય. મને વિચાર એ આવ્યો કે મોટરસાઇકલમાં હું આ બોટલ લઈને જાતો, અને જો મોટરસાઇકલ પડી જાય, હું પડી જાઉં, બોટલ ફૂટી જાય, તો પછી ઘરે જઈને મારે શું પીવું? એટલે પછી મેં મોટરસાઇકલની ઘોડી ચડાવી, નાઈને નાખી બોટલ પી ગયો. પણ ભાઈ મારો નિર્ણય આમ જો 100% સાચો હતો. પછી હું 4 વખત પડ્યો, બોલો બોટલ હારે વખતે શું થાતી? શું અદભુત વાતું છે, બહુ મજા આવે. હા, એ કે મારો નિર્ણય બહુ સારો હતો, બોલો, નકર કે બોટલ હારે તો ફૂટી જાત નહીં. કે હવે પીધી એટલે પડ્યો એ નથી ખબર, એને એ સ્વીકારવું જ નથી યાર. એક જણો કહેતો હતો મને કે અમને રૂપિયાનો ઘમંડ નથી, અમને રૂપિયાનો ઘમંડ જ નથી સાહેબ, કારણ કે રૂપિયા જ નથી. ન હોય તો પછી ઘમંડ એનો કરવાનો તો હોય, એની વાત છે. મમ્મી હમણાં એક છોકરાને કહેતા હતા, એ કે ચાલ જમી લે. છોકરો કે ના હું નહીં જમું, એના વગર નહીં જમું, એના વગર નહીં જમું કીધું. મમ્મી એક ધબ્બો વાહામાં માર્યો. એ કે કોણ છે? એ ઝાપટ મારીને પૂછ્યું. તઈ છોકરાએ કીધું કે આથાણાની વાત કરું છું હું, પણ એ કે હા ભેળા ખાઈ હા ભેળ તો ખરી. બીક લાગે જુવાન છોકરા છોકરીઓ ને, એટલે મમ્મી પપ્પાને ટેન્શન હોય એટલે કે. પણ ભાગ્યને બીજી પેઢી નથી હોતી, નસીબ, ભાગ્ય, લક, એને બીજી પેઢી નથી હોતી, પણ પુરુષાર્થને આખો વંશ હોય છે. પુરુષાર્થ કરીને જે પ્રારબ્ધથી જે કમાય ને એ કદાચ એક પેઢી પૂરતું હોય, પછી બીજી પેઢીને એનો લાભ ન પણ મળે, એવા સમાજમાં અનેક દાખલા છે. પણ જે પુરુષાર્થથી મેળવેલું હોય, પરસેવો પાડીને મેળવેલું હોય, નીતિથી મેળવેલું હોય, મહેનતથી, એનો આખો વંશ હોય છે. એ 1-2 પેઢી પૂરતી વાત નથી હોતી. હા, કારણ કે શ્રદ્ધા છે ને એ જીવનમાં જ્ઞાન આપે, શ્રદ્ધા જ્ઞાન આપે, નમ્રતા છે એ માન આપે, અને યોગ્યતા હોય તમારામાં તો એ તમને સ્થાન આપે. શ્રદ્ધા જ્ઞાન આપે, નમ્રતા માન આપે, અને યોગ્યતા છે એ સ્થાન આપે. પણ આ ત્રણેય જો ભેગા થઈ જાય, શ્રદ્ધા, નમ્રતા અને યોગ્યતા, તો પછી ચારે બાજુ પછી સન્માન આપે, ચારે બાજુ સન્માન, મૂળ ભેગા થવા જોઈએ. એક છોકરો છોકરીને કહેતો હતો, એ કે જઈ તું ગોગલ્સ પહેરીને આવે છો ને, જ્યારે તું ગોગલ્સ પહેરીને આવે છે ને ત્યારે એવી લાગે છે. ઓલો છોકરી કે કેવી લાગુ છું? કે એવી લાગે. ઓલો કે પણ કેવી લાગુ છું? એ કે એવી લાગે છો જાણે આકાશમાંથી અપ્સરા ઉતરીને આવી હોય, અને એમ થાય કે હમણાં જ વેલ્ડિંગ કરવા બેસી જશે. વેલ્ડિંગના દેશમાં હોય ઓલા ઈ કાળા. એક જણા એના મિત્રને ફોન કરીને કીધું, એ કે ભાઈ આ મારો નવો નંબર છે, તું સેવ કરી લેજે. એટલે એના મિત્રએ કીધું, એ કે તારો નંબર સેવ ન કરવાનો હોય મિત્ર, તું ગમે એટલા કાર્ડ બદલ, તારો તો હું અવાજ ઓળખી જાઉં, તારો નંબર સેવ ન કરવાનો હોય. હવે આમાં કવિને નંબર સેવ કરતા નથી આવડતું, એટલે માંડ્યા છે કવિતા જીખવા, મોટી મોટી આંખ. કારણ કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, પછી નયન ખોલ્યા તો સામે બાપુજી લાકડી લઈને ઊભા હતા, ને પછી તો લાકડીએ ધોયા છે. હા, એક લગ્નમાં વરઘોડામાં વર પક્ષ વાળા એટલો બધો લાંબો વરઘોડો ચલાવીને એટલા બધા રૂપિયા ઉડાડે, બેન્ડ વાજા વાળા ઉપર એટલા બધા રૂપિયા ઉડાડે, અને 2 કલાક તો એના કારણે વરઘોડો મોડો પહોંચ્યો, બધું મુહૂર્ત બધું ટાઈમ ચૂકી જાય. એટલે છોકરી વાળા પછી હામાં ગયા વરઘોડા વાળા પાસે, અને ત્યાં જઈને કીધું કે ભાઈ થોડીક ઉતાવળ રાખો, અને થોડાક પૈસા ઓછા ઉડાડવાના રાખો, અમારી છોકરીને બહુ રૂપિયા ઉડાડવાનો શોખ છે, થોડાક એની હાટું રાખો. ક્યારે બંધ થયા બોલો?
એક લવ મેરેજ વાળો માણસ હમણાં એની વ્યથા ઠાલવતો હતો, બોલો. હા, એને લવ મેરેજ કરેલા. એ કે જેને મેં એ કે ડેરી મિલ્ક ને 5 સ્ટાર ને કિટકેટ ને એવી ચોકલેટું ખવડાવી, એ અટાણે મને ટિફિનમાં ગુવારનું, ભીંડાનું, તુરિયાનું શાક ખવડાવે. આમાંથી જ હોય ને પછી. હા, ને એરેન્જ મેરેજ કરેલી છોકરી કદાચ રોટલી બનાવે ને તો એ રોટલી ફૂલે. આ મા બાપે ગોત્યું હોય ને આ છે લવ મેરેજ કર્યા હોય ને એ છોકરીની રોટલી ન ફૂલે, એનું ખાલી એનું મોઢું જ ફૂલે. એની રોટલી ફૂલે કે ન ફૂલે એની ગેરંટી નહીં, કારણ કે ગાળિયા તમે હાથે ગળામાં નાખ્યા. પત્ની કહેતી હતી એને પતિને, એ કે તમારામાં છે ને જરાય મેનર્સ નથી. હા, એ કે તમારામાં જરાય મેનર્સ જેવું કાંઈ છે જ નહીં. હું 1 કલાકથી બોલ 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 કરું છું અને તમે નકરા બગાસા ખાવ છો. ઓલો કે બગા હું નથી ખાતો, મારી માં બોલવાની ટ્રાય કરું છું. તું બોલવા દે તો ને, એથી તો મોઢું ખુલે. ત્યાં તો એને પાછું શરૂ કરી દીધું. હા, નતા ઓલા બેન કહેતા હતા એ કે આમનામ એ કે આપણે બોલતા બોલતા જોત કરી આપણા લગ્નને એ કે 15 વર્ષ થઈ ગયા. ઓલો કે બોલતા બોલતા તારે ત્યાં, મારે તો હા બોલતા ત્યાં. સર્કસમાં હમણાં બહુ સરસ ઘટના બની. સર્કસની અંદર એક લેડીઝ, એક છોકરી સિંહના પાંજરામાં જઈને સિંહને આમ બથ ભરી ગઈ, બોલો. અને પછી જે ઓલો રિંગ માસ્ટર હતો ને એણે કીધું દર્શકોને, ઓડિયન્સને, છે કોઈનામાં આવી હિંમત? અમારો ઓઘો આગલી લાઈનમાં ટિકિટ લઈને બેઠો. એ કે હું આવું છું. એ કે પેલા સિંહને નથી હટાવી લો, હું આવું છું. વાહ તમારી. સિંહને નથી હટાવવાનું, એને તો ત્યાં રાખવાનો છે. પણ વેક્સિનનું આમ તો હમણાં બધું પૂરું થવા ઉપર આવ્યું. બધાએ 2 ડોઝ લઈ લીધા, તને લેવાના હતા 3 લઈ લીધા અને સરસ માહોલ થઈ ગયો છે. પણ ફૂલ વેક્સિનનું પૂરું ચાલુ હતું ને ત્યારે એક જણાએ ફોન કર્યો હતો અમદાવાદમાં. એ કે હે ભાઈ, અમદાવાદમાં વેક્સિન ક્યાં આપે છે? ઓલો કે ડાબા હાથ. હવે આ એરિયાનું પૂછતો હતો. એ કે ડાબા હાથે આપે છે, બધે ડાબા હાથે જ આપે. પણ અગલો આમ થોડોક આળહુડો ખરો, કામકાજમાં આળસુ ખરો. એટલે એ મને એક દી કહેતો હતો, મને કે હું થોડોક આળસુ રહ્યો ને ધરમભાઈ, કે તે પહેલાં મારું કોઈ કામમાં મન જ ન લાગતું. ગમે એ કામ કરું ને આળહ પેલી આવે મને, કે કોઈ કામમાં મારું મન ન લાગે. પછી મને એમ થયું કે આનો કાંઈક ઇલાજ કરવો પડે. મેં કીધું શું કર્યું? મને કહ્યું પછી બહુ જે મહેનતુ માણસો હતા ને, સતત મહેનત કરતા રાત દિવસ, એ બધાની હારે રહેવા માંડ્યો. મેં કીધું તો હવે શું થયું? મને કે હવે એ બધાને આળહ ચડી ગઈ, હવે એનું કોઈનું કામમાં મન નથી. પણ મારા ઘરમાં મને કે કોઈને ઘડિયાળમાં જોતા જ ન આવડે. આખા ઘરમાં કોઈને ઘડિયાળમાં જોતા જ ન આવડે. મેં કીધું એવું થોડું હોય, તમારા ઘરમાં તમે 6-7 સભ્યો છો, કોઈને ઘડિયાળમાં જોતા ન આવડે એવું બને? મને કે બને, અમારે રોજ બને. કેવી રીતે? મને કે રોજ સવારમાં બધાય મને જ ઉઠાડીને પૂછે, આમ જો ઊભો થા, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. કોઈને આવડે જ નહીં, બોલો. બધા મને જ ઉઠાડીને પૂછે. પણ મન મેળ હોય ને, બહુ સાચી વાત એ છે કે મન મેળ હોય તો તમને મમરા પણ સારા લાગે. વાત નાની એવી છે પણ બહુ મજાની છે. મન મેળ હોય તો મમરા પણ સારા લાગે, અને જો મન દુઃખ હોય તો ત્યાં કાજુ બદામે ખારા લાગે. મૂળ મન મેળ હોવો જોઈએ. આવ નહીં, આદર નહીં, નહીં નેનોમાં નહીં સખી એ ઘર ન જાઈએ, ભલે કંચન વર્ષે મેં. હોનાને મેં વરતતા હોય તોય ત્યાં જઈને જો થોબડા ચડાવેલા જ બધા ફરતા હોય, અહીંયા જવાનો કોઈ મતલબ નથી. પણ ભલે એક ટોટલ ઝૂંપડી હોય, પણ એમાં રહેવાવાળા માણસોના મન મોટા હોય તો ત્યાં જવાથી આનંદ થાય. પતિ પત્નીનો પ્રેમ એવો હોય સાહેબ કે એમાં હંમેશા ઈ જ જીતતી આવી છે. ભલે પતિ પત્નીની વાતો ગમે એટલી કરતા હોય, જોક્સ માટે એની નિર્દોષ મજાક પણ કરતા હોય મનોરંજન માટે, પણ હંમેશા એ જ જીતી છે પુરુષની સામે. ક્યારેય પુરુષ પત્નીની સામે જીતી નથી શક્યો. એક બેનને હૃદયનું ઓપરેશન, બાયપાસ સર્જરી, અને એ સર્જરી કરાવ્યા પછી આઈસીયુમાં
એનો પતિ એને મળવા માટે જાય છે અને ત્યારે પૂછે છે એનો પતિ પત્નીને કે તું તો કહેતી હતી ને કે હું હંમેશા તમને મારા હૃદયમાં રાખું છું. તો મેં ડૉક્ટરને પૂછ્યું તારું હૃદય ખોલ્યું ત્યારે કે હું એમાં ક્યાંય હતો. અને ત્યારે એની પત્નીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે એ તો છે ને તમને હૃદયમાં ક્યાંય આમ ચીરફાડ વખતે વાગી ન જાય ને એટલે થોડીક વાર માટે મેં સાઈડમાં મુકાવી દીધા હતા. હા જો તો ખરી. અને અંતે એ જ જીતી. રાખું છું તો હૃદયમાં જ તે, પણ ઓપરેશન વખતે બાયપાસ વખતે તમને વાગી ન જાય ને એટલે ઘડીક મેં સાઈડમાં મૂકી દીધા. ઓલો રાજી થઈ ગયો. હા ફરી એ જ જીતી ટૂંકમાં. પણ કુંવારા હોય ને એ વાઈફાઈ જોઈને રાજી થઈ જાય. કુંવારા માણસો વાઈફાઈ જોઈને રાજી થઈ જાય. પરણેલા ખાલી વાઈફની આઈ જોઈને રાજી થઈ. વાઈફ આઈ, ઓલાને વાઈફ ફાઈ અને વાઈફ આઈ. એ કાંઈક કરે ત્યાં ખબર પડી જાય કે આપણે એકચ્યુઅલી કઈ દિશામાં જવાનું છે. નવું પરણેલું યુગલ, તાજું પરણેલું કપલ બગીચામાં ફરવા માટે ગયા ને અચાનક એક કૂતરો સામે આવ્યો. એટલે ઓલા ભાઈને એમ થયું કે આ ભવતો આવ્યો હમણાં ક્યાં કવડી જાય. આજુબાજુ મેં નજર કરી કે એને બગાડવા માટે પાણો કે કાંઈ હાથમાં દેખાણું નહીં એને લઈને માં ઘા કરે એવું લાકડી નહીં પાણો નહીં. એને એમ થયું કે મારી ઘરવાળી છે હજી તાજો પરણ્યો છું, એને જો કવડી જાય તો તકલીફ થાય, મને કવડી જાય તો વાંધો નહીં. એટલે એને એની પત્નીને આમ ઉપાડી લીધી, તેડી લીધી હાથમાં અને પછી ઊભો રહ્યો. કૂતરું 2 મિનિટ ભસીને પાછું વયું ગયું. પણ વયું ગયું પછી બેને કીધું એ કે તમે તો કોઈ માણસ છો, કૂતરાને બગાડવા કોક પાણો લે, કોક લાકડી લે, તમે મને આખી ઉપાડીને એની ઉપર ઘા કરવાના હતા. હા ટૂંકમાં માણસ ગમે એટલો પત્ની માટે સારો થવાનો પ્રયત્ન કરે પણ ત્યાંથી તમને ક્યારેય જશ મળશે નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી કે પરણેલા લોકોએ પત્ની પાસેથી ક્યારેય વખાણની આશા રાખવી નહીં. એને એમ કે મારા વખાણ કરશે. ખરેખર તો એણે એવું જ કર્યું હતું કાર્ય, પણ એની અપેક્ષા ખોટી હતી. પણ બહુ સુંદર મજાની છેલ્લી એક નાનકડી વાત આપને કરી દઉં કે પતિ પત્નીની આટલી વાતો કર્યા પછી હું જાહેરમાં સ્વીકારું છું કે પતિ પત્નીના હજારો ને લાખો જોક્સ કીધા, લાખો હજારો વખત કીધા, જ્યાં હોય ત્યાં કીધા પછી એક વાત 100% સ્વીકારવી પડે કે જો તમારા ઘરમાં સંપત્તિ હોય અને સંપત્તિની ભેગી જો શાંતિ હોય તો બહુ સાચી વાત, સત્ય સનાતન વાત એ છે કે એની પાછળ કોઈ એક સ્ત્રી પાત્રનું બલિદાન હશે, કોઈ એક સ્ત્રીની સહનશીલતા હશે અને તો જ તમારા ઘરમાં શાંતિ હશે, નહીંતર ઘરમાં કોઈ દિવસ શાંતિ ન હોય સાહેબ. હા પછી સ્ત્રી પાત્ર કદાચ માં હોઈ શકે, કદાચ પત્ની હોઈ શકે, કદાચ બેન હોઈ શકે ને કદાચ દીકરી પણ હોઈ શકે, પણ એક સ્ત્રી પાત્ર જ્યાં સુધી સહન ન કરે ત્યાં સુધી ઘરમાં ક્યારેય શાંતિ ન હોય અને ન હોય. ઘરમાં શાંતિ એ સ્ત્રી પાત્રની સહનશીલતા, કારણ કે એ સહનશીલતાની મૂર્તિ છે અને એ સહન કરે ને તો જ આપણા જીવનમાં શાંતિ હોય. એવી તમામ શક્તિને વંદન કરી અને ભલે હાસ્યની વાતો ગમે એટલી કરતા હોઈએ નિર્દોષ મનોરંજન માટે, પણ એને વંદન કરી અને આજના કાર્યક્રમને અહીંયા આપણે વિરામ આપીએ. આપ સૌએ ખૂબ શાંતિથી સારી રીતે મને માણ્યો એ બદલ ફરી આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. કદાચ ભૂલચૂકથી જો ક્યાંક શબ્દથી તમને ક્ષતિ પહોંચી ક્ષમા માગી લઉં. આપ સૌની મોટું હૃદય રાખી અને એમને માફ કરશો. આપ સૌએ ખૂબ સારી રીતે માણ્યા બદલ ફરી MB ફિલ્મ્સ વતી આપ સૌનો હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.